श्रीजी द्वार हवेली विराजमान प्रभु श्री गोवर्धन धरण, श्री लाडीलाल અને શ્રી ગિરિરાજ ધરણ ત્રણ સ્વરૂપના રોજ જે દર્શન કરી અને જીવનની ધન્યતાને પામે છે એવા આપ સૌ વલ્લભીયજનો, પ્રભુ અને મહાપ્રભુને જાણવાનો અને માણવાનો આ એક વિલક્ષણ માર્ગ છે, જેને આપણે પુષ્ટિ માર્ગના નામથી ઓળખીએ છીએ. શ્રીજી દ્વાર હવેલીમાં જ્યારે આ પાંચે તત્વ ઉપર બોલવાનું હતું, ત્યારે કોઈ એવી જગ્યાએ બોલવાનું હોય કે જ્યાં ઠાકોરજી ન બિરાજતા હોય, અને ઘણીવાર એવાની સામે બોલવાનું હોય કે જેમના ઘરે પણ પ્રભુ બિરાજતા નથી, એમની સામે મોરપંખની વાત કરવી, એમની સામે માખણની વાત કરવી, એમની સામે મુરલીની વાત કરવી. કોઈ એક ગામડાનું વ્યક્તિ જેણે મુંબઈ જોયું નથી અને એને તો મરીન ડ્રાઈવ પર ચાલજે, તને બહુ મજા આવશે, એવું જો કહેવામાં આવે તો એ એક માનસિક સ્તર પર પોતાનું એક મરીન ડ્રાઈવ બનાવતો હોય છે, જેને ઇલ્યુઝન કહીએ છીએ. અને એ માનસિક સ્તર પર જ્યારે એ પોતાનું એક મરીન ડ્રાઈવ બનાવે ત્યારે એ ફિઝિકલી ત્યાં ગયો નથી, પણ ત્યાં ગયા વગર જેમ એ ત્યાં હોવાપણાનું અનુભવ કરે છે, અને જેવું છે તેવું નહીં પણ જેની પોતાની કલ્પના છે તે પ્રમાણેનું એ મરીન ડ્રાઈવનું વર્ણન કરે છે. એ કહે છે કે ત્યાં બહુ જ મોટો રણ હતો, ત્યાં એટલી બધી લીલોતરી હતી, એકદમ નીરવ શાંતિ હતી, એટલે જેની સામે આ વર્ણન થતું હોય એ સમજી જાય કે આણે મરીન ડ્રાઈવ પોતાનું ઊભું કરેલું છે. એવી રીતે જ્યાં સુધી માખણને કે જ્યાં સુધી મુરલીને કે જ્યાં સુધી મોરપીંછને આપણે પ્રભુના મસ્તક પર ધારણ કરેલા કે અરોગતા કે વેણુવાદન કરતા ચિત્રો જોઈએ, ત્યાં સુધી આપણને એના અલગથી સૌંદર્યની ખબર પડતી નથી. પણ જ્યારે આપણે એના બહુ નિકટ જઈને એને જોઈએ છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ કેવલ સુંદર નથી, પણ એના સૌંદર્યની સાથે સાથે એનામાં ઊંડાણ પણ છે. આ ખાલી ઊંડાણ નથી, પણ ઊંડાણની સાથે સાથે એ વ્યાપક પણ છે. આપણે બંસીના ચરિત્રમાં જોયું, આપણે માખણના ચરિત્રમાં જોયું કે એક માખણ તત્વમાં કેટલા બધા રહસ્યો છુપાયેલા છે, એટલા માટે એ પ્રભુને પ્રિય થયું છે. મુરલીમાં કેટલા બધા અલગ અલગ પ્રકારો અને કેટલી બધી અલગ અલગ વિધાઓ છે કે જેના કારણે મુરલી માધવને પ્રિય બની છે. અને આજે મોરપીંછ પર જ્યારે આપણે વાત કરી રહ્યા છે ત્યારે ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી, ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી મોરપીંછ કહી રહ્યું છે આપણે તો જાવું છે બસ એકમેકના મન સુધી. અને મોરપીંછ એકો એકને કોઈ દિવસ આપણે એવું સાંભળ્યું નથી કે કોઈને મોરપીંછથી ઘણા થઈ હોય, કોઈને મોરપીંછ ન ગમ્યું હોય, કારણ કે મોરપીંછ કોઈ દિવસ ક્યારે પણ કોઈનું બગાડતું, પોતે જ એટલું કોમલ છે, પોતે જ એટલું બહુરંગી છે, પોતે જ એટલું નિષ્કામ છે, અને પોતે જ એટલો સમન્વયાત્મક છે. સમન્વયાત્મક મતલબ મોરપીંછમાં રહેલા એકો એક રંગ એ સ્વતંત્ર કલર્સ નથી, ઇન્ડિપેન્ડન્ટ કલર્સ નથી, બધા સ્વતંત્ર રંગ નથી. એકબીજા કલર એકબીજામાં મર્જ થયા અને એકબીજામાં ભળ્યા, એમાંથી જે શેડ ડેવલપ થયા એ શેડ મોરપીંછમાં બિરાજે છે. તો સમન્વયાત્મક છે મોરપીંછ. મોરપીંછનો વિરોધ થઈ શકે એમ નથી, કારણ કે મોરપીંછનો વિરોધ મોરપીંછ પોતે કોઈના. કનૈયાલાલ મુનશીએ બહુ સરસ વાત લખી હતી કે સૌથી મોટી સેવા શું છે કે જે સેવા કરતું હોય એને ન નડીએ, એ સૌથી મોટી સેવા છે. સેવાનો મતલબ શું થયો કે આપણે ઠાકોરજીની સેવા કરી રહ્યા છે
હવે એક વ્યક્તિ સેવા કરે છે અને બીજો નથી કરી રહ્યો, તો બીજું કમસે કમ કરનારને સહયોગ ન આપી શકે પણ એની ટીકા ન કરે એટલો જો સહયોગ મળી જાય તો બંને જણાને ભક્તિનું ફળ મળી જાય છે. મુજ હાથ જાલીને લઈ જશે મુજ દુશ્મનો જ સ્વજન સુધી, ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી. વનવાસ વખતે રામચંદ્રજીને તરસ લાગી રહી હતી પણ બોલ્યા નહીં. પણ સીતાજીએ તે વખતે પોતાની તૃષ્ણા, પોતાની તરસને નોંધાવી કે હે સ્વામી, वैशाख के इस मध्याह्न में आप और हम दोनों वन वन भटक रहे हैं, પણ આ મધ્યાહન કાળમાં મારું હવે કંઠ સુકાઈ રહ્યું છે, હવે મારાથી નહીં ચલાય સ્વામી. અને ભગવાન રામચંદ્રજીને જ્યારે સીતાજીએ પોતાનો ભાવ વ્યક્ત કર્યો, 10 મિનિટ થઈ, પછી 15 મિનિટ પછી 20 મિનિટ પછી સતત સીતાજી કહેતા રહ્યા કે સ્વામી હવે હદ થઈ ગઈ, હવે કંઠ ચટકી રહ્યું છે, હવે મારાથી કદમ નહીં ભરાય, હવે મારાથી આગળ નહીં જવાય સ્વામી. रामचंद्र जी ने થયું કે सीते कुछ देर के लिए कहीं ना कहीं तो जल मिल जाएगा, कहीं तो तड़ाव हशे, सरोवर हशे, ત્યાં આપણે જલપાન કરીશું. સતત ચાલતા રહ્યા પણ સંધ્યાકાળ થવા આવ્યું ત્યાં સુધી ન મળ્યું. ત્યારે એક ટહુકા કરતો મોર આવે છે અને સીતારામ, પહેલા સીતાજી ચાલે છે, પછી લક્ષ્મણજી ચાલે છે, રામજી ચાલે છે અને પછી લક્ષ્મણજી ચાલે છે. ટહુકા કરતો એક મોર આવે છે, સીતાજીની સામે નૃત્ય કરવા લાગ્યો. એટલે નૃત્ય કરતા જોઈ એ શુષ્ક કંઠને, જેમાં સોસ પડી રહ્યો હતો, એ કંઠને થોડીક પ્રસન્નતા થઈ. રામજીનો શ્રીહસ્ત પકડી એમણે આગળ લાવ્યા અને જોયું તો કડા કરીને એ મોર સીતારામની સામે બંને ચરણથી થનગની અને નૃત્ય કરવા લાગ્યો. એ મોર જ્યારે નૃત્ય કરી રહ્યો હતો ત્યારે રામજી એ મોરને જોઈ જઈને ખડખડાટ હસવા લાગ્યા. सीता जी ने કહ્યું કે सीते देखो आज तुम्हारे लिए मोर नृत्य कर रहा है. જેવી રીતે સીતાજીનું નામ રામજી બોલ્યા એટલે મોરે જોર જોરથી ટહુકા કરવાનું શરૂ કર્યું. અને ધ્યાન રહે, મોર નાચે ત્યારે કોઈ દિવસ ટહુકો કરતો નથી, કે તો ટહુકા કરે કે નાચે, બંને કામ એક સાથે મોર કરતો નથી. કારણ કે જ્યારે એ નૃત્ય કરતો હોય છે ત્યારે એના બંને આસપાસના જે પંખ છે એટલા બધા ફડફડાતા હોય છે, કારણ કે એ પોતાના એક વિસ્તૃત કરેલા મોર પંખને એ બંને બાજુથી બેલેન્સ કરી અને ચરણારવિંદની, એના ચરણની થાપ દેતો હોય છે. અને પગની થાપ દેતો હોય તે વખતે રામચંદ્રજી હસવા લાગ્યા અને એ જરાક મોરની પાસે જાય, મોર થોડુંક આગળ જાય અને હવે એના પંખ સંકેળીને અને મોર આગળ છે અને રામજી પાછળ છે. થોડાક આગળ જાય પછી सीताजी कहवा लगा कि स्वामी हमको इस मार्ग से जाना है, मोर सीधा जा रहा है, उसे जाने दो, આપણે તો આ માર્ગે જવું છે, નહીં તો આપણે જંગલમાં ભટકી જઈશું. રામજીએ કહ્યું કે ના, આ મોર પંખ જે નાખી રહ્યો છે એ કંઈક સંકેત છે. આગળ મોર ચાલતો રહ્યો, એક પંખ ખેરવતો ગયો અને રામજી એક પંખને ઉઠાવતા ગયા. રામજી એક પંખને લેતા ગયા અને હવે આખું બંચ ઓફ ફેધર્સ, આખું બધું એમની પાસે આખું ઝુંડ થઈ ગયું એનું. અને થોડેક આગળ ગયા તો રામજીને કળકળ વહેતા સરોવરના ધ્વનિ સંભળાયા. અને જેમ સીતાજી જોયું કે સામે સરોવર છે, સ્વામી દેખીએ વહાં પર સરોવર હૈ, મધુર જલાશય હૈ. અને જેવી રીતે સીતાજીએ કહ્યું, રામજીને દોડીને સીતાજીને લઈને ત્યાં ગયા. મોરપંખનો જે હાથમાં જથ્થો હતો એ બધા જ મોરપંખ લક્ષ્મણજીને આપ્યા. સરોવરમાંથી જલ લઈ સીતાજીને રામજી પીવડાવવા લાગ્યા. એટલી વારમાં સીતાજીની દ્રષ્ટિ ગઈ કે જે મોર આપણને અહીંયા સુધી લઈ આવ્યો એના શરીર પર હવે એક પણ મોરપંખ બચ્યું નથી. શરીરમાંથી રક્ત સ્ત્રાવ થઈ રહ્યો છે, લોહી લુહાણ થઈ રહ્યો છે. અને એ મોર પોતાની ગરદન આડી મૂકી અને ત્યાં પોતાના શરીરને ઢાળી ચૂક્યો છે. સીતાજીને થયું કે સ્વામી આપ મને જલપાન કરાવી રહ્યા છો, પણ આ મોરને પણ આ વખતે જલપાન કરાવીને એને મુક્ત કરવો જોઈએ, કારણ કે એનો અંતિમ સમય નિકટ આવ્યો લાગે છે. રામજીએ મોરને પણ ખોબું ભરી અને જેમ જળ એના મોઢા પર લગાડ્યું એમ ઈશ્વર જેને જલપાન કરાવે
ઈશ્વર જેને જલપાન કરાવે અને આપણે ઠાકોરજીને ધરીએ, ઠાકોરજી ક્યારેક આપણને ધરી દે તો સમજવું કે બેડો. જેમ રામજીના હાથમાં ધરેલું જલ મોરની ચાંચમાં અડક્યું અને મોર પોતાના મૂળ રૂપમાં આવી ગયું. હે ઈશ્વર, હે પરમાત્મન, આપને વંદન છે, કોટી કોટી કરોડ કરોડ આપના ચરણોમાં વંદન છે. ભગવાન રામજી કહેવા લાગ્યા कि હું તારી આ સેવાથી પ્રસન્ન છું, માંગ કુછ માંગ, मैं कुछ देना चाहता हूं. જેમ માંગ કઈ માંગ કહ્યું એટલે મોર રૂપી પેલા માનવ દેહે હાથ જોડીને ભગવાનને કહ્યું કે આપ સાક્ષાત ઈશ્વર છો, પરબ્રહ્મ પરમાત્મા છો, આપને કઈ મને આપવાની વાત કરી છે અને જો આપને આપવું જ હોય તો સ્વામી આપ એટલું આપો કે જેવી સેવા આ શરીરથી આ જન્મમાં મને મળી છે એવી સેવા આવનાર અનેક જન્મોમાં આપની મને મળતી રહે, એના સિવાય મને આપનાથી બીજું કંઈ જોઈતું નથી. ત્યારે ભગવાન રામચંદ્રજીએ કહ્યું કે મોર, તારી સેવાથી હું પ્રસન્ન છું, પણ આ મારા મર્યાદા પુરુષોત્તમનો અવતાર છે. આવનાર સારસ્વત કલ્પમાં જ્યારે હું કૃષ્ણાવતારમાં હું આવીશ ત્યારે હું વચન આપું છું કે તારો સાથ અને આ તારા મોરપીંછને ક્યારે પણ હું સૂનું એકલું નહીં મૂકું, એને સદાકાળ પોતાની પાસે રાખીશ. એટલા માટે કૃષ્ણાવતારમાં ભગવાને ક્ષણભર માટે પણ પોતાનાથી મોરપંખને દૂર કર્યો નથી. આ મોરના જીવનની યાત્રા શરૂ થાય છે. કારણ કે કોઈ પણ વિષય પ્રવેશ કરીએ ત્યારે એની ભૂમિકા આપણને હોવી જોઈએ કે આપણે જેના વિષય સાંભળીએ છીએ એ રામને કે કૃષ્ણને કેમ પ્રિય છે, અને એનું જ્યાં સુધી મૂળ ન પકડીએ ત્યાં સુધી એના અર્થને સમજાતું નથી. જેમ માખણને કાલે આપણે ચર્ચા કરી, જેમ મુરલીની આપણે વાત કરી, તો મુરલીમાં 5 રહસ્ય રહ્યા હતા, એટલા માટે મુરલી ઈશ્વરને પણ પ્રિય થઈ અને સંસારને પણ પ્રિય થઈ. તો મુરલીના કયા 5 તત્વો? મુરલીના 5 તત્વો છે. પહેલું તત્વ છે તરલતા. બહુ જ હળવી છે. થોડુંક ફ્લેશબેકમાં એટલા માટે જાઉં છું, ઘણા બધા નવા શ્રોતાઓ છે. તો મુરલીમાં તરલતાનો મતલબ એ છે કે હળવાશ છે એનામાં. એમ તમે એવી કોઈ ભારી ગદાને ઉઠાવી હોય કે ધનુષબાણને ઉઠાવવા હોય તો એફર્ટ્સ કરવા પડે, પણ મુરલીને ઉઠાવી હોય તો સહજ ઉપડી જાય. તરલતા છે. બીજી એનામાં સરળતા છે. સરળતાનો મતલબ એ છે કે નાનો સરખો વાંસનો ટુકડો છે, કોઈ બહુમૂલ્ય નથી, જેની પોતાની કિંમત નથી, જે બહુમૂલ્ય નથી, પણ કૃષ્ણના ઓઠ સુધી પહોંચતા જ એ બહુમૂલ્ય બની જાય છે. આપણે પોતે પોતાના માટે એક ધારણા બાંધી લઈએ કે હું આટલો મહાન છું, ત્યારે સંસાર આપણને માને એ જરૂરી નથી. હું જે કંઈક છું એનું નામ સ્વાભિમાન છે. 3 ભૂમિકાઓ છે: અભિમાન, મિથ્યા અભિમાન અને સ્વાભિમાન. અભિમાનનો મતલબ છે ઈગો. આપણામાં કઈ આવડત છે, કોઈ ચિત્રકારી છે આપણામાં કે બહુ સુંદર પેઇન્ટર આપણે છીએ, અથવા આપણે બહુ સરસ સિતારવાદક છીએ, આપણા બહુ સુંદર વક્તા છે કે ગાયક છીએ, મારા જેવું આ સંસારમાં બીજું કોઈ નથી એવું માનવું એ અભિમાન છે. મને બહુ બોલતા ના આવડતું હોય, મને સિતાર વગાડતા ના આવડતું હોય, મને ગાતાય ના આવડતું હોય, મને ચિત્રકારી પણ ના આવડતી હોય, છતાંય હું સમય આવે ત્યારે મોકો જોઈને એવો દાવા કર્યા કરું કે અરે આ તો હમણાં હું આમ કરી દઉં. એનું નામ મિથ્યા અભિમાન છે. પહેલા આપણી પાસે હતું અને આપણું અભિમાન હતું. આમાં આપણી પાસે નથી છતાંય આપણે દાવો કરીએ છીએ, એનું નામ મિથ્યા અભિમાન. અને ત્રીજી અવસ્થા છે સ્વાભિમાન. આપણને ગાતા આવડતું હોય, સરસ બોલતા આવડતું હોય, સિતાર વગાડતા આવડતું હોય, ચિત્રકામ કરતા આવડતું હોય, તે વખતે આપણી આવડતનો શ્રેય આપણે આપણા ઈષ્ટદેવ અને ગુરુદેવને આપી દઈએ કે નાચત હમ ગોપાલ ભરોસે. આ જે કંઈક હું કરી શકું છું એના પાછળ મારી સાધના તો છે જ, પણ મારા ઈષ્ટની કૃપા વગર આ સંભવ નથી, મારા ગુરુની કૃપા વગર આ સંભવ નથી. એ ભાવ જ્યારે મનમાં આવે ત્યારે એનું નામ સ્વાભિમાન છે. એક અભિમાન છે, એક મિથ્યા અભિમાન છે અને એક
સ્વાભિમાન છે. તો મુરલીમાં સરળતા છે. પહેલી તો તરલતા છે, હળવાશ છે. બીજી સરળતા છે, નિરઅભિમાનિતા છે, એનામાં સ્વાભિમાન છે. ત્રીજી એનામાં નિર્મલતા છે. પહેલી તરલતા, બીજી સરળતા, ત્રીજી નિર્મલતા. નિર્મલતાનો એ મતલબ છે કે પ્રભુ એને વગાડે તો અહંકાર આવતો નથી, અને એને ન વગાડે તો એનામાં વિષાદ થતો નથી. જો વગાડી પ્રભુએ તો ઉન્માદમાં આવતી નથી, અને પ્રભુ જો ન વગાડે તો એને ઉદ્વેગ થતો નથી. ઉન્માદ અને ઉદ્વેગની વચ્ચેની વિલક્ષણ પરાકાષ્ઠા છે, એનું નામ નિર્મલતા છે. અનકન્ડિશનલ લવ એ નિર્મલતામાંથી આવે. આપણે ઠાકોરજીને વિનંતી કરીએ અને પ્રભુ જો એ કાર્ય આપણું ન થયું, ધારો કે આપણે કોઈ નિમિત્ત બન્યા, કોઈ મનોરથ કરાવ્યો અને મનમાં એવી ભાવના હતી કે પ્રભુ મારું આ કાર્ય થઈ જાય, અને કદાચ આપણું એ કાર્ય ન થયું તો આપણને ફરિયાદ પ્રભુથી થાય છે કે આટલું કર્યું અને ન થયું. પુષ્ટિનો અર્થ એ છે, નિર્મલતાનો અર્થ એ છે કે પ્રભુવર કરવી અમારે અરજી, શું કરવું ન કરવું એ તો તારી મરજી. પ્રભુવર કરવી અમારે અરજી, તને સૌનું માપ લેતા આવડે, કારણ તું છે મોટો દરજી. પ્રભુવર કરવી અમારે અરજી, શું કરવું ન કરવું એ તો તારી મરજી છે અંતે. કારણ કે અમે ક્યાં છીએ એવું તારા સિવાય બીજું કોઈ ઓળખી શકતું નથી. જિંદગી કી દોડ ધૂપ મેં, જિંદગી કી કેટલી બધી દોડધામ છે જીવનમાં. जिंदगी की दौड़ धूप में हम गिर गिर के संभलते रहे, जिंदगी की दौड़ धूप में हम बार बार गिरे और फिर संभलते रहे, क्योंकि धूल थी चेहरे पर और हम आईना साफ करते रहे. धूल कहां लगी थी? चेहरे पर, और हम क्या साफ कर रहे थे? आईना साफ कर रहे थे. जिंदगी की दौड़ धूप में हम गिर गिर के संभलते रहे, धूल थी चेहरे पर और हम आईना साफ करते रहे. निर्मलता આપણને બતાવે છે કે આપણે ઉદ્વેગમાં પણ ના આવવું અને આપણે આવેશમાં પણ ના આવવું. એક બેલેન્સ જીવન, એ નિર્મલતા નો જન્મ સ્વાભિમાનથી થાય છે. ધ સેન્સ ઓફ ઇગોલેસનેસ. ધ સેન્સ ઓફ ઇગોલેસનેસ નો મતલબ છે કે ઈગો તો છે જ. જેણે શરીર ધારણ કર્યું છે એ અહંકાર રહિત હોઈ શકતું જ નથી, નહીં તો આપણું અસ્તિત્વ જ ન રહે. જો અહંકાર આપણામાંથી વિસ્મૃત થઈ જાય તો આપણું અસ્તિત્વ જ ન રહે. મોરપંખ કેવું નિર્મલ છે. ભગવાનના મસ્તક પર હોય તો મોટા મોટા રાજા ધીરાજ મહારાજાઓ પણ એના સુધી ન પહોંચી શકે, અને જો ધરતી પર પડ્યું હોય તો તમે ફૂંક મારો તો પણ ઉડી જાય. વજન ક્યાં છે એનું? વજન એના પ્લેસમેન્ટમાં છે. વજન પોતાના અસ્તિત્વમાં જે મેં રાખતો નથી. એ પ્રમાણે નિર્મલતાનો અર્થ શું થયો? નિર્મલતાનો અર્થ થયો કે સેન્સ ઓફ ઇગોલેસનેસ આપણામાં હોય તો એ અહંકાર રહિત ભાવ, સ્વાભિમાન પૂર્વકની આપણી માનસિકતા એ આપણા જીવનમાં નિર્મલતાને પાથરે છે. સુંદર રસોઈ બની હોય અને આપણે સ્વાદપૂર્વક એને ખૂબ ખાઈ જઈએ તો સ્વાદ આપણને આવ્યો, આનંદ આવ્યો, તૃપ્તિ પણ આપણને થઈ, પણ એ ભોજન પછીનું જેણે બનાવ્યું છે એના માટે બે શબ્દ જો એપ્રિસિએશનના નીકળી જાય તો જ્યારે બનાવનાર ખાશે ત્યારે એને ઓછું ખાવાથી પણ વધારે તૃપ્તિનો અનુભવ થશે. બસ નિર્મલતા ઇસી કા નામ. હું બહુ શાસ્ત્રોના પ્રમાણ એટલા માટે નથી આપતો કે શાસ્ત્રોનો અભ્યાસ ડે ટુ ડે લાઈફમાં આપણો બધાનો હોતો નથી. એટલું ડે ટુ ડે જીવનમાં થતી ઘટનાઓની સાથે જો આપણે આપણા વિષયને રિલેટ કરીએ તો સમજવામાં હળવાશ થઈ શકે છે. તો ઇગોલેસનેસ નો મતલબ એવું ન થયું કે આપણે અહંકાર રહિત એટલે દીનતામાં જ રહેવું.
જ્યારે ઠાકોરજીની સામે જઈએ ત્યારે પતિ તનકો ટીકો, હું તો બધા જ જેટલા દુનિયામાં પતિ જ છે બધાનો હું માલિક છું, હું દીનહીન છું, હું પામર છું, પંગુ છું, લાચાર છું. રોજ ઠાકોરજીની સામે જઈને રોજ એકને એક વાત કરીએ. 15 દિવસ થાય, મહિનો થાય, 2 મહિના થાય, 4 મહિના થાય, 6 મહિના થાય, પછી ઠાકોરજીને થાય આ રોજ રોજ શું છે, આવીના એક જ વાત કરે છે, હું લાચાર છું ને, પંગુ છું ને, દીન છું ને, હીન છું ને, મૌસમ કૌન કુટિલ ઓર કામી, આવું બધું કે કરીએ છે. ઠાકોરજીને થાય આને આ બધું આમાં જ આવા બધામાં રહેવામાં બહુ એને રુચિ લાગે છે. ઠાકોરજી પછી જ્યારે પ્રસન્ન થાય ત્યારે કહે તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ, તું પામર જ રહેજે, દીનહીન જ રહેજે, પંગુ જ રહેજે. तुम न मानो मगर हकीकत है, इश्क इंसान की जरूरत है. तुम न मानो मगर हकीकत है, इश्क इंसान की जरूरत है. जी रहा हूं इस एतबार के साथ कि जिंदगी को मेरी जरूरत है. जी रहा हूं इस एतबार के साथ कि जिंदगी को मेरी जरूरत है. તો અભિમાન તો હોય જ છે, ઈગો તો દરેકમાં હોય છે, પણ એને આપણે કેવી રીતે ક્યાં એને રજૂ કરવો એની પણ જગ્યા હોય છે. પ્લેસમેન્ટ ઓફ ઈગો એક બહુ સ્વતંત્ર, સાયકોલોજીમાં પ્લેસમેન્ટ ઓફ ઈગો નામનો એક આખો વિષય છે. મનોવિજ્ઞાન કહે છે કે જ્યારે અહંકાર રહી, જ્યાં તમારે એનું તમારી ખુમારી નથી બતાવવાની, ત્યાં વગર કારણે તમારા પરિશ્રમને વેડફશો નહીં. અગર માથું દુખતું હોય તો બાટલું ચડાવવાની જરૂરત નથી, જો ટેબ્લેટ થી નિકાલ થઈ જાય એમ છે તો પછી એના માટે એની જરૂરત નથી. અહંકાર રહિત ભાવ એ નિર્મલતામાંથી જન્મે છે. તો વાંસળીમાં પહેલી વાત થઈ તરલતા, બીજી વાત સરળતા, ત્રીજી વાત નિર્મલતા, ચોથી વાત છે વાંસળીમાં શીતળતા છે. શીતળતા એટલા માટે છે કે પ્રભુનો અધરામૃતથી એનો સ્નાન થાય છે. 6 છિદ્ર આગળ છે ને 1 7મું પાછળ છે. જ્યારે પ્રભુ એને વગાડે છે ત્યારે પ્રભુના ઓષ્ઠમાંથી સ્રવિત થતું જે રસ છે એ મુરલીને, એના વાંસને શીતળ કરી દે છે. જેમ તાપમાં તપતી હોય તો વાંસ ગરમ થઈ જાય, પણ જો વરસાદમાં પકડો તો વાંસ ઠંડુ થઈ જાય છે. તો આ શીતળતા એટલા માટે એનામાં છે કે પ્રભુના અધરના ઓષ્ઠમાંથી સ્રવિત થતા રસથી એ શીતળ થઈ રહી છે. અને એટલા જ માટે એનું 5મું ગુણ છે મધુરતા. પહેલું તરલતા, બીજું ત્રીજું નિર્મલતા, ચોથું શીતળતા અને 5મું મધુરતા. જે મુરલીમાં સ્વયં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પોતાનું રસ પૂરે છે એમાં મધુરતા પ્રગટ થયા વગર રહેતી નથી. શ્રી મહાપ્રભુજીએ અધરથી શરૂઆત કરી. જુઓ કેમ મધુરતા પ્રગટ થયા વગર રહેતી નથી. તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પહેલા મેં અધરથી શરૂઆત કરી, પછી નયનને પણ મેં જોયા તો એ પણ મધુર લાગ્યા, પણ જ્યારે હું મુખારવિંદ થી નીચે આવ્યો, અધરમ નયનમ હસિતમ, આ બધું જ એક એક જોતા જોતા હું નીચે આવ્યો અને થોડીના ચિબુકથી નીચે જ્યારે મેં જોવાનું શરૂ કર્યું અને મેં પૂર્ણતામાં જોયું ત્યારે મને થયું આ તો મધુરાધિપતે અખિલમ મધુરમ, આ તો પરમ મધુર છે. શર્કરા કા પહાડ હૈ. શર્કરાગીરીનું વર્ણન ગોપી ગીતમાં વ્યાખ્યામાં શ્રીધરજીએ કર્યું છે કે શર્કરાગીરીનો મતલબ એ છે કે જેમ ખાંડનો પર્વત હોય એમ તમે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ જ્યાંથી પણ ચપટી લઈને તમે મુખમાં મૂકો એ તમને મધુરતા મધુરતા અને મધુરતા જ આપે. એમ ભગવાન શ્રી કૃષ્ણ એમના નયનનું વર્ણન હોય, એમના અધરનું વર્ણન હોય, એમની દ્રષ્ટિનું ચલિતમ ગમિતમ શમિતમ જે કોઈક વર્ણન હોય એ બધું જ પરમ મધુર છે, કારણ કે એ પરમ પોતે
અખિલમ મધુર છે. એટલા માટે બંસરીનું 5મું ગુણ છે મધુરતા. તો આપણને થાય તો આ 5 તત્વો જે મુરલીમાં આટલા સુંદર બિરાજે છે, તો માખણમાં પણ 5 તત્વો હોવા જોઈએ. તો માખણના પ્રભુને પ્રિય થયા એવા 5 તત્વો કયા છે? તો માખણના 5 તત્વો થયા. પહેલા રસમયી શક્તિ માખણમાં છે, કારણ કે રસનું ઘનીભૂત સ્વરૂપ છે. રસનું ઘનીભૂત સ્વરૂપ એ માખણ છે. તમે એને જરાક અગ્નિનો સ્પર્શ કરાવો તો એ પાછું જેમ હતું તેમ રસ થઈ જાય છે. મતલબ રસનું ઘનીભૂત સ્વરૂપ છે. બીજું, કૃષ્ણાકર્ષણી શક્તિ છે એનામાં. ઠાકોરજીને 56 ભોગ અહીં થાળ ના ભરેલા, તો એ માખણ ને મિશ્રી મારી રહી ગઈ આકર્ષણી. ઠાકોરજીને એનું એટલું બધું આકર્ષણ છે કે રોજ રાજભોગ આવે એમાં પણ આગળ થાળમાં જો માખણ ન હોય તો ઠાકોરજીને રાજભોગ પણ પ્રિય થતું નથી. બીજી, આહાર શક્તિ એનામાં છે. અગર કોઈ પણ વસ્તુ આપણને ખાવાની ન મળી અને જો ઠાકોરજીને ખાલી માખણ મિશ્રી ધરી દઈએ, માખણ જો લઈ લઈએ તો શરીરના બધા જ પૌષ્ટિક તત્વોથી આપણું શરીર શૃંગારિત થઈ જાય છે. ચોથી વાત માખણમાં એ છે કે માખણ એ આહ્લાદિની તત્વ છે. આહ્લાદિની તત્વ એટલે કે સંસારમાં આ માખણ શ્રી કૃષ્ણ સિવાય બીજાને કોઈને પણ પ્રિય થયું નથી. કેટલા બધા દેવ થયા, આપણે તો કહીએ 33 કરોડ દેવતાઓ છે. 33 કરોડ દેવતાઓ ત્યાં દર્શન કરવા જાય. શ્રી યમુનાજીની આરતી વિશ્રામ ઘાટે થાય. તો એ જગ્યા ઉપર 33 કરોડ દેવમાંથી કોઈને માખણ ભોગ આવતું હોય એવું વર્ણન નથી થતું. એકમાત્ર સહજ તત્વ એવા શ્રી માખણ ઉપર કોઈએ પસંદગી ઉતારી તો એ શ્રી કૃષ્ણની છે. અને 5મું તત્વ, જેમ મુરલીમાં મધુરતા છે એમ માખણમાં પ્રેમ પૂર્ણતા છે. બહુ મૂલ્ય નથી કઈ કે તમારી લાખો રૂપિયા હોય તો તમે માખણ વસાવી શકો. પ્રેમ મૂલ્યતા, તમારી પાસે પ્રેમ હોય તો એનું મૂલ તમે ચૂકવી શકો. એ પ્રેમના મૂલથી જ એ તોલાય છે. તો એ માખણ તત્વ થયું. હવે મોરપંખની જો આપણે 5 વાત સાંભળવી હોય તો મોરપંખની 5 વાતમાં સૌથી પહેલા તો એને પૂર્ણતામાં જોવું પડે. તમે ખાલી મોરના ડોકને જોઈને એમ ન કહી શકો કે મોર બહુ સુંદર છે. એની ચાંચને જોઈને ન કહી શકો કે મોર સુંદર છે. એના ટવકાને સાંભળીને એવું ન કહી શકો કે મોર બહુ સુંદર હશે. ખાલી મોરપંખને જોઈને ન કહી શકો કે મોર બહુ સુંદર હશે. તમે એના પગ સુધી પહોંચશો તો કદાચ તમે બહુ સુંદર છે એવું ન પણ કહો. મોરના પગ સુધી જો તમે પહોંચો તો કદાચ તમે એવું ન પણ કહો કે બહુ સુંદર હશે. એને સંપૂર્ણતામાં તમારે જોવું પડશે. કારણ કે મોર અતિ સુંદર છે એનું સૌથી મોટું પ્રમાણ શું છે? મોર સર્વાંગી સુંદર છે, સંપૂર્ણતામાં સુંદર છે. એનું સૌથી મોટું પ્રમાણ એ છે કે એ નિષ્કામ છે. નિષ્કામ છે એટલે પ્રભુ પણ નિષ્કામ છે. બંનેની પ્રકૃતિ મેચ થઈ. પ્રભુ 16,000 પટરાણીઓ વચ્ચે બિરાજે તો પણ પરમ યોગેશ્વર છે. અને અનંત મહારાસોની મંડળની વચ્ચે બિરાજે, દ્વે ગોપી બીચ બીચ માધવ, એમ 16 ગોપી અને 8 કૃષ્ણ બનીને અને રાસ વિલાસ કિએ શામાજુ, રાસનો વિલાસ કર્યું ઠાકોરજીએ, છતાં પણ નિષ્કામ રહ્યા. એ નિષ્કામતા મોરનું પ્રતીક છે. એમ શ્રી કૃષ્ણનું પ્રતીક પણ નિષ્કામતા છે. મહારાસ કર્યો છતાં પણ પરમ યોગેશ્વર રહ્યા. કામદેવ ન જીતી શક્યો અને 16,000 પટરાણીઓને સાથે દ્વારકામાં બિરાજ્યા તો પણ પોતે નિષ્કામ રહ્યા. ત્યાં પણ કામદેવ ન જીતી શક્યો. અને એટલા જ માટે પુષ્ટિ માર્ગની પરંપરા છે. જેમને સેવા પ્રકાર ખબર હશે એમને ખ્યાલ હશે કે જ્યારે જ્યારે દશેરા આવે છે ત્યારે પુષ્ટિ માર્ગની હવેલીઓમાં અને આપણા ત્યાં પરંપરામાં એમ દશેરાના દિવસે છાણ હોય, ગોબર, એના 10
પિંડ કરીને મૂકવામાં આવે. ઠાકોરજીની સામે એમ 10 લાડવા બનાવવામાં આવે છાણના અને એ મૂકવામાં આવે. અને પછી જ્યારે જવારા ધરવાના દર્શન ખુલે ત્યારે પહેલા ઠાકોરજીને તિલક થાય, પછી કંકુ ચોખાથી તિલક થાય, પછી બીડા પધરાવવામાં આવે અને પછી જે મોરપંખનો જોડ ધર્યા હોય એ વડો થાય અને પછી જવારાનું જે જોડ બનાવેલું હોય એ ઘઉંમાંથી ઉગેલા જવમાંથી ઉગેલા જવારા એ ઠાકોરજીના મસ્તક પર ધરાવ્યું. એ દશેરાનો ક્રમ છે આપણા ત્યાં. દશેરાના ક્રમમાં જ્યારે આવું થાય છે ત્યારે આપણા મનમાં પ્રશ્ન થાય કે ઠાકોરજીના મસ્તક પર આ જવારા કેમ ધરાવાતા હશે? જવારાના દર્શન તો આપણે બધાએ કર્યા છે કે મોરપંખ વડું થયું અને જવારા મસ્તક પર ધર્યા. એ જવારા ઠાકોરજીના મસ્તક પર કેમ ધરાય છે? જવારા શ્રી ઠાકોરજીના મસ્તક પર ધરાય છે કારણ કે ઠાકોરજી પણ નિષ્કામ છે અને કામદેવ ઉપર 9 દિવસ સુધી વિલાસ કર્યા પછી દશેરાના દિવસે કામદેવ હાર્યો છે, कामदेव परास्त थयो छे અને કૃષ્ણ ચરણોમાં આવ્યો છે. તો બોલે वो कैसे हो सकता है? તો એનો આખો ભાવ પક્ષ છે. પ્રથમ વિલાસ કિયો શ્યામા જોશી ગેવર વન માહી તાકી મુખ્ય સખી ચંદ્રાવલી. આપણે ત્યાં 9 વિલાસના 9 કીર્તનો આવે છે. તો 9 દિવસ સુધી નવરાત્રીના દિવસોમાં જે માતાજીના ગરબા ગવાય છે, પુષ્ટિ માર્ગમાં અલગ અલગ વન ઉપવનોમાં અલગ અલગ સ્વામીજી સાથે વિલાસ કરવા માટે શ્રી ઠાકોરજી પધારે. અને ઠાકોરજી પધારે ત્યારે કયા વનમાં કયા ગોપીજન સાથે કયા સ્વામીજીની અધ્યક્ષતામાં પધાર્યા છે એનું વર્ણન આપ કીર્તન જોશો તો 9 વિલાસના કીર્તનમાં એનું વર્ણન છે. તો 9 દિવસ સુધી વિલાસ થયો. તો પહેલા વિલાસમાં કામદેવે નેત્રોથી દ્રષ્ટિથી બાણ છોડ્યો, કામ ન લાગ્યું. બીજા દિવસે ઓષ્ઠથી અધરથી બાણ છોડ્યો, કામ ન લાગ્યું. ત્રીજા દિવસે નૃત્ય નાયિકાઓ કરવા લાગી, મધુર સંગીત ગાવા લાગી, કર્ણથી બાણ છોડ્યો, ભગવાન ઉપર ન લાગ્યું. પછી કંઠમાંથી સૌંદર્ય કંઠમાંથી બાણ છોડ્યું, ન લાગ્યું. એમ કામદેવ એક પછી એક 9 દિવસ સુધી રોજ ભગવાન ઉપર કામદેવનું બાણ છોડતો ગયો, પણ એક પણ બાણથી એ શ્રી કૃષ્ણને હરાવી શક્યો નહીં. કામદેવ હાર્યો. અને કામદેવ જ્યારે પોતાની 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય સાથે ભગવાન કૃષ્ણના ચરણારવિંદમાં દશેરાના દિવસે આવીને જ્યારે પગે પડ્યો ત્યારે ભગવાને કહ્યું કે તું મારી ડોળીની બહાર રહેજે, નિજ મંદિરમાં તારો અધિકાર નથી કારણ કે તું મારી કસોટી કરવા આવ્યો. 9 વિલાસનો ક્રમ તો નિકુંજમાં નિત્ય લીલામાં થઈ રહ્યો હતો. તું મારી કસોટી કરવા, પરીક્ષા કરવા માટે આવ્યો તો તું નિજ મંદિરનો અધિકારી નથી. તું તિબારીમાં જઈને તારી જ્ઞાનેન્દ્રિય અને 5 તારી કર્મેન્દ્રિયો, એમ તારી 5 જ્ઞાન અને 5 કર્મની ઇન્દ્રિયો ત્યાં તું મૂકી દે. એ મારા શરણે રહેશે તો એમનો ઉદ્ધાર થઈ જશે. અને જેમ કામદેવ હાર્યો એમ શ્રી ઠાકોરજીએ શું કર્યું? એ યોગેશ્વર બનીને જે કામદેવને હરાવ્યો હતો 9 દિવસના વિલાસમાં, એ ઠાકોરજી સીધા ગયા શ્રી સ્વામીજી પાસે. અને આરાધિતો નૂનમ ભગવાન હરિરીશ્વર. હે રાધા, आप मेरे प्रियाजू हो, चंद्रावली जी ललिता जी ની સખી છો. हे राधे पूर्ण चंद्रानने ललिता सखे सर्वांग यूथेश्वरी. आप કેવા છો કે આપ ચંદ્રાવલીજી લલિતાજીની સખી છો અને સર્વાંગ યુથેશ્વરી છો. હે રાધાજી, આપના સહયોગથી, આપના પ્રતાપ બલથી હું કામદેવને હરાવી શક્યો છું. એમ કહી ઠાકોરજીએ સ્વામીજીના બંને ચરણારવિંદ પોતાના હસ્તમાં લીધા. સ્વામીજી બિરાજેલા છે અને ઠાકોરજીએ શું કર્યું? ચરણારવિંદ સ્વામીજીના પોતાના હસ્તમાં લીધા. અને જેમ હસ્તમાં લીધા એમ સ્વામીજીએ શું કર્યું કે અરે સ્વામી ये क्या कर रहे हो? એટલું જરાક ચરણારવિંદ સ્વામીજી પાછળ હટાવે એટલામાં ઠાકોરજીએ સ્વામીજીના ચરણારવિંદમાં બિરાજેલું જે જવ હતું એ જવ કાઢી લીધું અને એમાંથી જે જવારો નીકળ્યો તે ઠાકોરજીએ પોતાના મસ્તક પર ધારણ કરી લીધું. એટલા માટે કામદેવ હાર્યો એના 10 માથા મૂકવામાં આવે છે અને ઠાકોરજી એ જવારામાં જવમાંથી નીકળેલા
જવારાને ઠાકોરજી પોતાના મસ્તક પર ધારણ કરે છે, એ દશેરાની ભાવના પુષ્ટિ માર્ગમાં પ્રચલિત કરવામાં આવી છે. અહીંયા કામદેવનું, નહીં તો આપણા મનમાં પ્રશ્ન થાય કે શ્રી કૃષ્ણએ રાવણને માર્યો નથી, રામે રાવણને માર્યો છે, તો આપણે કૃષ્ણ મંદિરમાં આપણે દશેરા કેમ ઉજવીએ છીએ? એક પણ રામ મંદિર તમે કોઈ એવું જોયું કે જેમાં કંસવધનો ઉત્સવ ઉજવાતો હોય? શ્રી કૃષ્ણએ કંસવધ કર્યું, એ રામ મંદિરમાં ક્યારે પણ કંસવધનો ઉત્સવ ઉજવાતો હોય એવું આપણે સાંભળ્યું નથી અને એવું આપણે જોયું નથી. પણ કૃષ્ણ મંદિરમાં દશેરા એટલા માટે ઉજવાય છે કે આ દિવસે 9 દિવસ સુધી વિલાસ કર્યા પછી શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ જેમ છે તેમ રહ્યા. કામદેવની જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયો આગળ આવી ત્યારે પછી સ્વામીજીએ વિનંતી કરી કે આ કામદેવ દ્વાર પર પડ્યો છે, આનું પણ પ્રભુ ઉદ્ધાર કરો. ત્યારે ઠાકોરજીએ પોતાના જવારામાંથી જે સ્વામીજીના પ્રસાદી મસ્તક પર હતા એ જવારા કાઢી અને ઠાકોરજીએ એના ઉપર પધરાવ્યા કે જા તેરો ભી ઉદ્ધાર હો જાય. અને એ પ્રસાદી જવારા જે સ્વામીજીના ચરણારવિંદમાંથી પ્રગટ થયા હતા, પ્રભુએ મસ્તક પર ધારણ કર્યા હતા, એ પ્રસાદી જવારા કામદેવના શરીરને સ્પર્શ થતાની સાથે કામદેવની મુક્તિ થઈ છે. तो राधे तेरे चरणों की पग धूल जो मिल जाए, राधे तेरे चरणों की पग धूल जो मिल जाए, सच कहता हूं भगवान भगवन ये तकदीर बदल जाए. राधे तेरे चरणों की पग धूल जो मिल जाए, सच कहता हूं मैं भगवन ये तकदीर बदल जाए. सुनते हैं तेरी रहमत, यानी कृपा, रहमत એટલે कृपा. सुनते हैं तेरी रहमत दिन रात बरसती है, रोज कृपा तो बरसी જ રહી છે. सुनते हैं तेरी रहमत दिन रात बरसती है, एक बूंद जो मिल जाए तो ये दिल की कली खिल जाए. राधे तेरे चरणों की पग धूल जो मिल जाए. તો રાધાજીના ચરણારવિંદની કૃપાથી જેમ સીતાજીને તરસ લાગી અને રામચંદ્રજીએ મોરને વરદાન આપ્યો, એમ રાધાજી કૃપા કરે અને ઠાકોરજીને મસ્તક ઉપર મોર આવે, મોરના પંખ ધારણ કરે, તો એ મોરપંખને સમજવું હોય તો આપણે શ્રી ઠાકોરજીના વર્ણનથી મોરપંખની મહિમા સમજાય નહીં, પણ અગર મોરને સમજવું હોય, મોરપંખને સમજવું હોય, એની કૃષ્ણ પ્રિયતાને સમજવું હોય તો સ્વામીજીના કૃપા બલની જરૂરત પડે. એટલા માટે આ પ્રસંગ આપણે ચર્ચા કરી. જેમ સીતાજીની કાનીથી મોરને વરદાન મળ્યું અને રાધાજીની કાનીથી એ મસ્તક કૃષ્ણના મસ્તકે ચડ્યું, એ મોરનો પંખ શ્રી કૃષ્ણના મસ્તકે ચડ્યું. આપ અહીંયા કૃષ્ણ પ્રેમી કોઈ હોય, એ અહીંયા કોઈ બગીચામાં જાય, વોક પર ગયા હોય કે અહીંયા જંગલમાંથી પસાર થાય, કોઈ જગ્યાએ તમે ચાલતા હો અને ત્યાં મોરપંખ પડેલું તમે જુઓ, ત્યાં મોરપંખ પડેલું તમને ધારો કે પડેલું મોરપંખ દેખાયું, તો મોર ક્યાં હશે એ શોધવાના બદલે જો મોરપંખ છે તો કૃષ્ણ ક્યાં હશે એવું જો વિચાર આવી જાય તો મોરપંખ પર સાંભળેલું આપણા માટે ઉદ્ધાર થઈ જાય. જો મોરપંખ છે તો કૃષ્ણ પણ હોવો જોઈએ. મોરને શોધવાથી કઈ આપણને મળવાનું નથી, પણ જો મોરપંખ પડેલું દેખાયું તો મોરપંખના આભાસથી જો કૃષ્ણની શોધ વધી જાય तो आपकी यात्रा सफल थी जाए छे. तो आइए कृष्ण को ढूंढे, उससे पहले तारा मोरपींछना रंगे रंगाई जવું છે. ઠાકોરજીના એ મોરપીંછના રંગે આપણે રંગાવવું હોય તો ક્યો ન ભય હમ મોર, એ કીર્તન પણ આવે છે, પણ હમણાં મોરપીંછના રંગે રંગાઈ જવું છે. સંસારમાં ચારે તરફ તમે જ્યાં જુઓ ત્યાં મોર 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 થઈ રહ્યું છે. MORE, મોર 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 મોર. આપણે તો પેલા મોરની વાત કરીએ છીએ કે જહાં હૈ તોર તોર તોર, મારી પાસે મોર હોય તો પણ સબ કુછ તેરા તોર તોર તોર. यहाँ તો આપણી પાસે રૂપ છે તો પણ 5 વસ્તુનો અહંકાર હોય સંસારમાં, કે તો આપણને આપણા રૂપનો અહંકાર બહુ હોય, મારા જેવું રૂપાળું કોઈ નહીં. આખો દિવસ કાચમાં જોયા કરીએ, પોતાની સેલ્ફી લેયા કરીએ, એને ફોરવર્ડ કર્યા કરીએ, ટ્વિટર પર મૂક્યા કરીએ, કોમેન્ટ્સની વાત જોયા કરીએ, અને કોમેન્ટ્સ આવે, લાઇક્સ આવે એટલે આપણે મનોમન હરખ પદુડી થાય મમ્મી.
આ બહુ ગંભીર ચર્ચા થઈ ગઈ એટલે જરા હળવાશ. જેમ જેમ લાઇક્સ આવે એટલે મનોમન કોઈ પ્રશંસા નહીં કરતું હોય, કારણ કે એને જે કેમ કે કોઈએ લાઇક મોકલ્યું, એને કોઈ દિવસ આપણને ગુસ્સે થતા જોયું છે? આપણે બગડીએ વિફળીએ ત્યારે કેવાથી જોયું છે? શોભા કરોતિ શૃંગારમ. બાર બારથી પર્સનાલિટી ઇઝ વોટ યુ સીમ્સ, પર્સનાલિટી ઇઝ વોટ યુ સીમ્સ, બટ કેરેક્ટર ઇઝ વોટ યુ આર. તમને જે બહારથી દેખાઈ રહ્યું છે મૂળમાં એવું જ છે એવું કેવલ તમને મળતી લાઇક્સ પરથી નક્કી કરશો નહીં. બહુ મિસઇન્ટરપ્રિટેશન થઈ જશે. ખેર, તારા મોર પીછ રંગે રંગાઈ જવું છે, તારા મોર પીછ રંગે રંગાઈ જવું છે, શ્યામ કાજળ થઈ આંખે અંજાઈ જવું છે, શ્યામ કાજળ થઈ આંખે અંજાઈ જવું છે, તારા મોર પીછ રંગે રંગાઈ જવું છે, તારા મોર પીછ રંગે રંગાઈ જવું છે. મને માર્ગમાં ગોવર્ધન સામો મળે, તારી આંખોમાં અમથો ગુલાલ ઉતરે, તારી આંખોમાં અમથો ગુલાલ ઉતરે, એની લાલીમાં લાલ લાલ થઈ જવું છે, શ્યામ કાજળ થઈ આંખે અંજાઈ જવું છે, શ્યામ કાજળ થઈ આંખે અંજાઈ જવું છે, તારા મોર પીછ રંગે રંગાઈ જવું છે. मन साथे झूलावतो टीगाड़तो रहे, मन साथे झूलावतो टीगाड़तो रहे, होए ने सांभळीने मारे शरमाई जવું છે, એને સાંભળીને મારે શરમાઈ જવું છે, શ્યામ કાજળ થઈ આંખે અંજાઈ જવું છે, શ્યામ કાજળ થઈ આંખે અંજાઈ જવું છે, તારા મોર પીછ રંગે રંગાઈ જવું છે. મને સમાઈ જવું છે, તારી રાધા થઈ, તારી રાધા થઈ તુજમાં સમાઈ જવું છે, શ્યામ કાજળ થઈ આંખે અંજાઈ જવું છે, શ્યામ કાજળ થઈ આંખે અંજાઈ જવું છે, તારા મોર પીછ રંગે રંગાઈ જવું છે, શ્યામ કાજળ થઈ આંખે અંજાઈ જવું છે, શ્યામ કાજળ થઈ આંખે અંજાઈ જવું છે, તારા મોર પીછ રંગે રંગાઈ જવું છે. मोरपीछ આપણને શીખવાડે છે કે हर बात का आप पूर्णता से विचार करें.
જેમ મોરપંખમાં બધા જ રંગો સમાઈને એના રૂપને નિખારે છે, એવી રીતે વ્યક્તિને જો નિખરવું હોય તો મોરપંખ આપણને સંદેશો આપે છે. પહેલું રૂપ, બીજું ગુણ, ત્રીજું સ્વભાવ, ચોથી વાણી અને પાંચમી આપણી નીતિ, તમારો दृष्टिकोण, नीति. आपका स्वभाव बहुत अच्छा है, लेकिन अवसर મળે ત્યારે આપણને બીજાને દુઃખ પહોંચાડવામાં જરા પણ સંકોચ ન થાય તો સમજવો કે સ્વભાવ બહુ સરસ છે, વાણી પણ બહુ મીઠી છે, દેખાવ પણ સુંદર છે, ગુણ પણ આપણામાં બહુ છે, સરસ રસોઈ બનાવી જાણીએ, કીર્તન કરી જાણીએ, પણ જો મોકો મળે मोर पूछो આપણને શું કહે છે કે પૂર્ણતા में जियो, पूर्णता से उसका विचार करो. अवसर મળે ત્યારે પણ ધાર્યું ધણીનું થાય. જો આપણે જે નક્કી કર્યું હોય, વિચાર્યું હોય, આપણે કરવું હોય એવું બધું જ આપણા હિસાબે થઈ જાય તો માનવું કે ઠાકોરજીની કેટલી કૃપા છે. અને જ્યાં આપણે નક્કી કર્યું હોય, વિચાર કર્યું હોય એવું ન થાય તો વિચારવું કે ઠાકોરજીની કેવી ઈચ્છા છે. આપણું ધાર્યું થયું તો ઈશ્વર કૃપા, અને આપણું ધાર્યું ન થયું તો ઈશ્વર ઈચ્છા. જેમ રાખો તેમ રહીએ પ્રભુજી, જેમ રાખો તેમ. કોઈએ મને પૂછ્યું કે સતયુગમાં અને કલયુગમાં શું અંતર? કા કલયુગ ચાલે છે તો સતયુગમાં અને કલયુગમાં શું ભેદ? મેં કહ્યું કે દુર્જન પણ સજ્જન થઈ શકે એનું નામ સતયુગ, અને કલયુગમાં સજ્જન પણ ક્યારે દુર્જન થઈ જાય એનું નામ કલયુગ. શાસ્ત્રની વ્યાખ્યાઓ તો બધી ઘણી બધી છે, પણ સહજ વ્યાખ્યા સતયુગ અને કલયુગમાં શું અંતર છે તો આપણે જોઈએ છે ને કે કેટલા બધા રાક્ષસો, અસુરો સતયુગમાં, એ બધા જ ઋષિ મુનિ થઈ ગયા, કેટલા બધા ટ્રાન્સફોર્મ થઈ ગઈ એમની લાઈફ. તો દુર્જનો પણ સજ્જન થઈ શકે એનું નામ સતયુગ, અને સજ્જન પણ ક્યારેક ક્યારેક દુર્જન થઈ જાય એનું નામ કલયુગ છે. તો મોરપંખ જે આપણને બતાવે છે એ મોરપંખે આપણને જીવનમાં એક વાત જરૂર સમજી લેવી કે મોર નાચે છે એટલે શ્રાવણ માસ આવતો નથી, શ્રાવણ માસ આવે છે એટલે મોર નાચે છે. આપણે એનો અર્થ શું સમજવો? મોર નાચ્યું એટલે ઘટાડો આવી અને વરસાદ થયો નહીં. વરસાદના મેઘાડંબર જોઈ, જળથી ભરેલા વાદળો જોઈને આપોઆપ, કારણ કે મોર પૂર્ણતામાં જોવાનું છે. આપણે વાત કરીને કે એની ચાંચને કે ગળાને કે પંખને કે એના પંખ પીછાને જોઈને કે એના ચરણને, એના પગને જોઈને આપણે કે એની વ્યાખ્યા નથી કરવાની. મોર જ્યારે નાચે ત્યારે શ્રાવણ આવતો નથી, પણ શ્રાવણ આવે ત્યારે મોર નાચે છે. पश्चिम में मोर बनइयो, कदमन में वास करइयो, श्री गिरिराज वास में पाऊं, ब्रज तज वैकुंठ न जाऊं. ब्रजवासीओ શું માંગ્યું ઠાકોરજી પાસે કે જો માટી બનવાની મારી કોઈ લાયકાત ન હોય ને પ્રભુ આપને માટી બનાવી હોય તો મને જન્મ ના આપતા, પણ જન્મો જન્મ મને વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ, આપ મને બ્રજની રજ બનાવજો. જેનાથી બ્રજ રજ બનાવો તો ક્યારે ને ક્યારે મારા સ્વામીના ચરણ એના પર આવશે તો મારી ધન્યતા જીવનની આપોઆપ સ્પર્શિત થઈ જશે. તો કે તો મને બ્રજ રજ બનાવજો. પશ્ચિમ મેં મોર બનઈયો, અને જો આપને બીજો જન્મ મને આપવો હોય તો પક્ષીઓમાં મને મોર બનાવજો. અને પછી શું કરજો? કદમન મેં વાસ કરઈયો. કદમના વૃક્ષ હોય, કારણ કે પ્રભુ ગૌચરણ વખતે કદમની નીચે આવીને બિરાજશે. ચીરહરણ કરવા માટે કદમના વૃક્ષ પર ઉપર પધારશે. ગાયોની બોલાવી હશે તો કદમ ચડ કાન બોલાવત ગૈયા. ઠાકોરજી ક્યાં પધારશે?
તો પશ્ચિમ મેં મોર બનૈયો, કદમન મેં વાસ કરૈયો. ઠાકોરજી કદમના ઝાડ પર ચડીને અને પોતાનું પિતાંબર ફેરાવશે ગાયોને બોલાવવા માટે, અને હું મોર બનીને કૃષ્ણ આ ડાળે ઊભા હોય, હું બીજા ડાળે બેઠો હોઉં, અને મોરનું મારું શરીર હોય, અને હું પ્રભુને આટલા નિકટથી નિરખી શકું, બસ મારા જન્મનું, મારા નેત્રો મારા ધન્ય થઈ જશે. પશ્ચિમ મેં મોર બનૈયો, કદમન મેં વાસ કરૈયો, गिरिराज वास में पाऊं, ब्रज तज वैकुंठ न जाऊं. તો આપણે કેવું માંગીએ છીએ એના ઉપર છે. કોઈ મુરલી બનીને મુરલી માંગે, કોઈ માખણ જેવું જીવન માંગે કે આવું હળવાશ હોય, આવી સાત્વિકતા હોય, આવી મધુરતા હોય, આવી તરલતા, સરળતા, નિર્મલતા, આ બધું હોય. કોઈ કહે મોરપંખ જેવું જીવન હોય. મોરપંખ જેવું જીવન હોય. જો મોરપંખ એ દ્રષ્ટિર મધુરા, એને તમે જુઓ તો સૌંદર્ય આંખથી પીવાય છે, એવું અમૃત છે. મોરપંખને તમે બહુ સુંદર લાગ્યું, લાવો એને મધ સાથે કરીને ખાઈ જવું. મોરપંખ દ્રષ્ટિર મધુરા, તમે એને નિરખો તો સુંદર થઈ શકે છે. અને પ્રભુને નિરખવાની કળા એ આપણને મોર શીખવાડે છે કે અમી ભરેલી નજરો રાખો. મેવાડના ઠાકોરજીને તો આપણે કહીએ છીએ કે અમારા પર અમી દ્રષ્ટિ રાખજો પ્રભુ, પણ આપણે પ્રભુને કઈ દ્રષ્ટિએ નિરખીએ છીએ એ કલા આપણને મોર શીખવાડે છે. મોર આપણને એ કળા કેવી રીતે શીખવાડે છે? લૌકિક ઉદાહરણ છે, પણ ભારતના બહુ જ પ્રસિદ્ધ M.F. હુસેનને ઇન્ડિયા ટુડેના એડિટરે એવો પ્રશ્ન કર્યો હતો કે હુસેન, મિસ્ટર હુસેન, when you sell your paintings in the market, તમે મૂકો જ્યારે તમે એના કલેક્શનને, ત્યારે તમારી એક એક પેઇન્ટિંગ 1 કરોડ, 2.5 કરોડ, 4 કરોડ એવી એની કિંમત હોય છે. અને જહાંગીર આર્ટ ગેલેરીમાં બોમ્બેમાં બીજા આર્ટિસ્ટોની પણ ઘણા બધી આર્ટ એક્ઝિબિશન્સ થતા હોય છે. એમાં પણ 100-200 પેઇન્ટિંગ્સ મુકાતી હોય છે. હમણાં જ લાસ્ટ વીક એ એડિટરે પૂછ્યું એવું કે હમણાં જ લાસ્ટ વીક એ જર્નલિસ્ટે એને પૂછ્યું કે હું ત્યાં ગયો ત્યારે કોઈ પણ પેઇન્ટિંગની કિંમત 25,000થી વધારે નથી. કોઈની 5,000 હતી, કોઈની 10,000 હતી, કોઈને 13,000 હતી, કોઈની 18,000 હતી, કોઈની 20, કોઈની 25. 25,000થી વધારે કોઈની પણ કોઈ પણ પેઇન્ટિંગની કિંમત નથી. જ્યારે તમારી એક એક પેઇન્ટિંગ કરોડની, 2 કરોડની, 4 કરોડની હોય છે. આમાં ફરક શું છે? તમે પણ આર્ટિસ્ટ છો, એ પણ આર્ટિસ્ટ છે, પછી બંનેની કલામાં આ અંતર કેમ નો છે? M.F. હુસેને બહુ જ યાદ રાખવા જેવો જવાબ આપ્યો કે જે કોઈ કલર, પીછી અને કેનવાસનો ઉપયોગ આ સંસારમાં કરે છે એ બધા જ આર્ટિસ્ટો કરતા મારામાં કલાનું જ્ઞાન ઓછું છે. એમના જેટલી આવડત કે કલા, ચાતુર્ય મારામાં નથી. ત્યારે પેલા જર્નલિસ્ટે પૂછ્યું કે then what is the reason why your paintings are so expensive? ત્યારે જે વાક્ય M.F. હુસેને કહ્યું, એણે કહ્યું કે બીજા બધા જ સંસારના, દુનિયાના આર્ટિસ્ટો જ્યાં ફિનિશિંગ ટચ આપીને પોતાના પેઇન્ટિંગને પૂરી કરે છે, હું ત્યાંથી મારી પેઇન્ટિંગને ફિનિશિંગ ટચ આપવાનું શરૂ કરું છું. મોરપંખ આપણને એ કહે છે કે જ્યાં તમામ સંસારનું સૌંદર્ય વિરામ પામે, પૂર્ણ વિરામને પામે, ત્યાંથી મોરના પીછાનું સૌંદર્ય પ્રગટ થાય છે. અને અમી ભરેલી નજરો રાખો. આપણે ઠાકોરજીને કહીએ કે અમારા પર નજર રાખો, પણ આપણી નજર ઠાકોરજી પર, એ દ્રષ્ટિ ઠાકોરજી ઉપર કેવી હોવી જોઈએ? બસો મેરે નૈનન મેં યહ જોરી. જ્યારે આપ શ્રીનાથજીના દર્શન કરવા માટે જાઓ છો ત્યારે આપની દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? ત્યારે શ્રીનાથજી એકલા નથી બિરાજતા, ધ્યાન રહે. જ્યાં શ્રીનાથજી બિરાજે છે એ જ શ્રીનાથજી શબ્દનો અર્થ છે. જ્યાં શ્રી પણ છે અને એનો નાથ કૃષ્ણ પણ બિરાજે છે, બે યુગલ સ્વરૂપ જ્યાં એક જ રૂપમાં બિરાજે છે, એનું નામ શ્રીનાથજી છે.
જ્યાં રાધા એટલે શ્રી અને એનો સ્વામી એટલે કૃષ્ણ. રાધા અને કૃષ્ણ જ્યાં એક જ રૂપમાં બિરાજે છે એનું નામ શ્રીનાથજી છે. અને આપણે શું ઠાકોરજીથી માંગીએ છીએ? જ્યારે દ્રષ્ટિ કરીએ ઠાકોરજી પર, દર્શન કરીએ તો નિરખ નિરખ સુખ પાઉં. એ નિરખીને આપણે સુખ પાઈએ. પણ અમી ભરેલી નજરી અમારા ઉપર નાખજો એવું આપણે ઠાકોરજીને કહીએ. પણ આપણે ખરેખર શું કહેવું જોઈએ? બસો મેરે નૈનન મેં યહ જોરી. આપ એકલા નથી, રાધા કૃષ્ણ આપ બંને યુગલ રૂપ બિરાજી રહ્યા છો શ્રીનાથજી સ્વરૂપે. આપ બંને મારા બંને નેત્રોમાં સમાઈ જાઓ. इन आंखों की मस्ती के अफसाने हजारों हैं. कौन सी आंखों की मस्ती के? नयनम मधुरम. અને ઠાકોરજીના એ નયન મધુર છે. એ નયન દ્વારા ઠાકોરજી મોરપંખ ઉપર પોતાની પસંદગી ઉતારે છે. નયનની વાત એટલા માટે કહી રહ્યો છું, ઠાકોરજી મોરપંખને ચાખ્યું નથી. ઠાકોરજીએ મોરપંખને કેટલું કોમલ છે જોયું નથી. એના ઉપર દ્રષ્ટિ કરી છે અને મોરપંખનો અધિકાર, એનું સ્થાન બતાવી દીધું છે. એક સારસ્વત, એક વિદ્વાને તો એવો પણ અર્થ કર્યો છે, એક વિદ્વાને એવો અર્થ કર્યો છે કે જ્યારે શાંદિપની ઋષિના આશ્રમમાં ભગવાન પધાર્યા તે વખતે વિદ્યા અભ્યાસ કર્યા પછી સુદામા અને શ્રી કૃષ્ણ જ્યારે વિદાય લઈ રહ્યા હતા તે વખતે શાંદિપની ઋષિએ ગુરુદક્ષિણા માટે, ભગવાન કૃષ્ણે ગુરુદક્ષિણા માટે કહ્યું કે મારે ગુરુદક્ષિણા આપવી છે. શું ગુરુદક્ષિણા આપવી? શાંદિપની ઋષિએ કહ્યું કે મારે આપ આવ્યા મારા આશ્રમમાં, અભ્યાસ કર્યો, એનાથી વધારે બીજી કોઈ દક્ષિણા મને જોઈતી નથી. ગુરુ પત્નીએ પછી ખોવાયેલો પુત્ર માંગ્યો અને એ કથા આપણે જાણીએ છીએ. તો તે વખતે ભગવાન શ્રી કૃષ્ણએ ગુરુકુલના દ્વાર પર ઉભા રહીને આ ગુરુદક્ષિણાની વાત પૂછી. ગુરુ શાંદિપનીએ કહ્યું કે મારે કંઈ પણ જોઈતું નથી. તે વખતે ભગવાન કૃષ્ણની દ્રષ્ટિ ત્યાં ગુરુકુલના દ્વાર પર પડેલા મોરપીંછ ઉપર ગઈ અને મોરપીંછ લઈને એમણે ગુરુ શાંદિપનીના હાથમાં આપ્યું કે ગુરુદેવ आप आ धारण करो, आप आ हाथમાં લો અને મને प्रदान करो. शांदीपनि ऋषि कहूं कि कृष्ण मैं कुछ समझ नहीं पाया, आप ये क्यों कहना चाहते हैं, ये क्या कर रहे हैं? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ગુરુ શાંદીપનીને કહ્યું કે મોર એ સરસ્વતીનું વાહન છે. શારદામ શારદામ ભોજ વદનામ વદનામ મુજે સર્વદા સર્વદા સ્માકમ સન્નિધિમ સન્નિધિમ. મોર એ સરસ્વતીનું વાહન છે અને આપના જેવા પરમ વિદ્વાન વ્યક્તિ, પરમ શ્રેષ્ઠ વિદૂષક, પરમ શ્રેષ્ઠ વિદ્વત્તા પ્રાપ્ત કરનાર, જે ઈશ્વરને બ્રહ્મને પણ ભણાવી શકે એટલું સામર્થ્ય ધરાવનાર વ્યક્તિ એ આશ્રમ બનાવીને સમાજના સંસારના ખૂણામાં બેસી રહે એ કૃષ્ણ અવતારમાં મને પોષાય એમ નથી. આપનું સ્થાન તો મારા મસ્તક પર છે. અને તે વખતે ભગવાન એ મોરપંખને લઈને મસ્તક પર ધારણ કર્યું. આ એક અર્થ મોરપંખનો એ છે. મસ્તક પર પ્રભુએ કેમ ધારણ કર્યું? બીજો અર્થ એનો એ છે કે કળકળ કળકળ શ્રી યમુનાજી વહી રહ્યા છે, ગૌધન સામે ચડી રહ્યું છે, બલરામજી અને ગ્વાલ બાલો ગાયોને ચરાવી રહ્યા છે, ગાયો સાથે રમી રહ્યા છે, વાછરડાઓને દૂધ પીવડાવી રહ્યા છે, કોઈ ગાયોના કાનને ભમરાવી રહ્યું છે. બધા જ ગ્વાલ બાલો અલગ અલગ લીલા કરી રહ્યા છે. તે વખતે વૃક્ષના ઓટમાં બિરાજી શ્રી યમુનાજીના સાનિધ્યમાં બેસી અને શ્રી ઠાકોરજી વેણુનાદ કરી રહ્યા છે. અને જ્યારે મુરલીનું વાદન કરી રહ્યા છે ત્યારે શ્રી રાધાજી પાછળથી પધારે છે અને સ્વામીજી પાછળથી પધારે, પણ બંને ચરણારવિંદના પાયલ એક મુઠ્ઠીમાં બંધ કરી છે એટલે આંખ બંધ કરી શકતા નથી. પાયલની ધ્વનિ થાય તો ઠાકોરજીને ખબર પડી જાય કે પાછળ કોઈ આવી રહ્યું છે, એટલે પાયલ બંને ખોલી
અને રાધાજીએ એક મુઠ્ઠીમાં બંધ કર્યા છે. અને ત્યાં પડેલા એક મોરપંખને લઈ શ્રી સ્વામીજીએ શું કર્યું કે ઠાકોરજી આંખ બંધ કરી મસ્ત થઈ અને મુરલી બજાવી રહ્યા છે. એટલે જે બાજુ આમ મસ્તક નમેલું હતું ઠાકોરજીનું, મુરલી વગાડતા આમ ગરદન જે તરફ ઢળેલી હતી એ બાજુનું બીજું કાન ખુલ્લું હતું. સ્વામીજીએ એ મોરપંખ જે હાથમાં હતો તે ઠાકોરજીના કાનમાં ફેરવ્યો. કાનમાં ફેરવ્યું, ઇરિટેશન થાય, કાનમાં ફેરવ્યું એટલે ઠાકોરજીએ મસ્તક આમ કર્યું. ઠાકોરજીને એમ કે કોઈ તિતલી આવી હશે, કોઈક માખી આવી હશે. પછી ઠાકોરજી પાછા આંખ ખોલ્યા વગર વગાડતા રહ્યા. 2 જ મિનિટમાં પાછી રાધાજીએ ઠાકોરજીના કાનમાં કર્યું અને કપોલ પર ફેરવ્યું. જેમ એ મોરપંખ કપોલ ઉપર આવ્યું અને ઠાકોરજીને ખબર પડી ગઈ કે આ સંસારમાં તિતલી હોય કે માખી હોય, કોઈ પણ જીવનું એ સામર્થ્ય નથી કે મારા કપોલ સુધી પહોંચી જાય. આ હો ન હો, રાધાજુ પધાર ગઈ, રાધાજુ પધાર ગઈ, રાધાજુ પધાર ગઈ એમ કરી વેણુજી હાથમાં લઈ અને કમરમાં પહોંચી અને એક ઝટકે પાછળ વળ્યા અને જે મોરપીંછ લઈને રાધાજી ઉભેલા હતા, એક આશ્લિષ્યન પુલકોદ ગમાન ચિત્તનું ગોપીમ હરિફ પાતુવ, એટલી દ્રઢતાથી આલિંગન આપ્યું કે એ મોરપંખ જે રાધાજીના હાથમાં હતું તે હાથમાંથી નીચે પડી ગયું. મોરપંખ નીચે પડ્યું અને ઠાકોરજીએ જોયું કે પ્રિયાજીને આલિંગન આપવામાં આ મોરપંખ નીચે પડ્યું છે. તે વખતે તરત નીચે નમી અને મોરપંખ એ ઠાકોરજીએ પાછું સ્વામીજીને આપ્યું. સ્વામીજીએ વિલંબ કર્યા વગર એ મોરપંખની ડાળી તોડી, જે વાગે એવી હતી એને પોતાના અંગુષ્ઠથી તોડી અને એ મોરપંખને શ્રી ઠાકોરજીના મસ્તક પર ધારણ કરાવ્યું. ત્યારથી શ્રી કૃષ્ણના મસ્તક પર મોરપીંછે ક્યારે પણ સાથ છોડ્યો નથી. કારણ કે સ્વામિની સ્વરૂપા ઇદમ, એ રાધાજી જે વખતે સાથે નથી તે વખતે રાધાજીનું એ મોરપંખ આજે પણ શ્રી કૃષ્ણના મસ્તક પર બિરાજે છે. આ બીજો ભાવ છે. હવે મોરપંખનો ત્રીજો ભાવ એ છે કે એક દિવસે મોરપંખને ઈર્ષા થઈ કે હું કેટલા દિવસોથી મસ્તક પર બેઠો છું પણ અધરનો રસ તો મુરલી લઈ રહી છે. મસ્તક પર પ્રભુએ આ ઈર્ષા જે આપણને થાય છે ઈર્ષા નથી, આ મીઠી ઈર્ષા કહેવાય છે. જેવી રીતે પોતાના બાળકને લઈને માં બહાર બાલ્કનીમાં ઊભી હોય અને બાજુની બાલ્કનીમાં બીજી એક સ્ત્રી આવીને ઊભી રહે, જેનું બાળક પણ એટલું નાનું છે. બે બાલ્કનીમાં એકમાં બા પોતાના બાળકને લઈને ઊભી છે અને બાજુની બાલ્કનીમાં બીજી એક સ્ત્રી આવીને ઊભી રહે છે, એ પણ માં છે, એનું બાળક પણ એટલું જ નાનું છે. અને એ જે બાળકના વગર જે બાલ્કનીમાં આવી કપડો સુકાવા અને એને બાળકને જોયું એટલે સૂર્યના પ્રકાશમાં એનું ગોરું રંગ ચમકી રહ્યું હતું, વાકડિયા વાળ હતા, સુંદર એ બાળકનું રૂપ હતું. અને બાજુમાં ઉભેલી સ્ત્રી એ બાળકની સુંદરતાનું વર્ણન કરવા લાગી. તારો બાળક તો કેવું પડે, હો, બહુ સુંદર છે, જો તો ખરો કેવો રૂપાળો કાનુડો દેખાય છે, આમ છે તેમ છે. તે વખતે જ્યારે બીજી સ્ત્રી પોતાના બાળકના વખાણ કરી રહી હતી તે વખતે સ્ત્રી તરીકે એને ગૌરવ અનુભવ થઈ રહ્યો હતો, પણ માં તરીકે એના મનમાં ભય જાગી રહ્યો હતો. જેમ માના હૃદયમાં એક સાથે બંને ભાવ પ્રગટ થયા, ગૌરવ પણ અનુભવાયું અને ભય પણ અનુભવાયું કે કઈ તો રહી છે મારા બાળક માટે, ક્યાંક મારા બાળકને નજર લાગશે તો. નજરના ભાવથી બાળકના માના મનમાં ભય જાગે છે. આમાં કોઈ એના પ્રત્યે દ્વેષ છે એટલે એના મનમાં ભય નથી જાગ્યો, પણ પોતાના બાળક માટે એટલો બધો પ્રેમ છે કે ક્યાંક એને નજર ન લાગી જાય. નજર ન લાગે શ્યામ સુંદરને ટપકું કરી દઉં, તેલ સુગંધી નાખી આપું વાંકડિયાળા, યમુના જલમાં કેસર ઘોડી શ્યામ સ્નાન કરાવું. જશોદાજીને પણ આ મીઠો ભય તો જશોદાજીને પણ લાગે છે. ઘણીવાર કાનની પાછળ, ઘણીવાર શ્રીકંઠના અંદર અહીંયા ગોપ ધરાવે, કૌસ્તુભ મણી ધરાવે તો કૌસ્તુભની અંદર કાળું ટીપકો કરી દે. કૌસ્તુભની અંદર જ્યારે પન્નાનું કૌસ્તુભ છે
અને કાળો ટીકો અંદર કરેલું છે. તો આપણે કહીએ ને, જ્યારે પણ કોઈ રત્ન જોનાર કોઈ વ્યક્તિ હોય તેનું લસ્ટર બહુ સરસ છે, એનું કલર બહુ સરસ છે. કોઈ આપણે રત્નને જોઈએ, આપણે રૂબીને કે એમરલ્ડને કે લેતા હોઈએ, ત્યારે ઝવેરીઓ શું કરે કે આનું લસ્ટર બહુ સરસ છે, આની ટ્રાન્સપરન્સી બહુ સરસ છે, આની ફાયરિંગ બહુ સારી છે, આનું કલર બહુ સરસ છે, એમ આપણે રત્નોને જોતા હોઈએ ત્યારે એવું કહેવાય. તો માણેક પન્ના છે લીલો, એને શ્રીકંઠમાં ગોપની જગ્યાએ, કૌસ્તુભમણીની જગ્યાએ કંઠાભરણમાં અહીંયા ધરાયું છે. અને જશોદાજીએ કાજળનો ટીકો અહીંયા જ કરેલો છે. તો એ કાજળનો ટીકો અહીંયા વિરાજી રહ્યું છે, એના ઉપર લીલું પન્નો આવ્યો, એમરલ્ડ. તો શ્યામની સાથે હરિત વર્ણ થવાથી એ મેઘશ્યામ કાંતિ થઈ ગઈ, બ્લેક અને ગ્રીન થઈને નીલમણી થઈ ગયો. એટલા માટે કહીએ છે ને કે કૌસ્તુભમણી કેવા છે? નીલમણી જેવા છે. કૌસ્તુભમણીમાં શું બિરાજે છે? નીલમણી બિરાજે છે. નીલમણી ક્યાં બિરાજે છે? એ યશોદાજીએ જે પોતાના આંખમાંથી લઈ કાજળનું ટીકું અહીંયા કર્યું હતું, એના ઉપર પન્નાનો નગ આવ્યો અને એ હરિતમાંથી મેઘશ્યામ થયું, નીલવર્ણી થયું. અને એ નીલવર્ણી શ્રીકંઠમાં જ્યારે કૌસ્તુભ બિરાજ્યું ત્યારે, તો આ પ્રકારથી જ્યારે કૌસ્તુભમણીનું વર્ણન થયું, તો એ માને જેમ ગૌરવ બી અનુભવ થાય અને એક મીઠો ભય પણ ઉભો થાય. એટલે મોરપીંછને જે જેલેસી કહીએ ને આપણે, પ્રેમમાં જેલેસી થાય. તો આ પ્રેમના 4 લક્ષણો છે. જ્યારે એકબીજા માટે પ્રેમ હોય, બંસીને પણ ખબર છે કે મોરપંખ જેવું ભાગ્ય કોઈનું નથી. ઋષિ મુનિઓ જેના ચરણની કામના કરે છે, મોરપંખ એના મસ્તક પર જઈને બેઠો છે. આના જેવું કોઈ ભાગ્યવાન આ 14 ભુવનમાં નથી. મુરલી જાણે છે અને મોરપંખ એ જાણે છે કે કિમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ વાગીશ કિંતે વચનીયમસ્તિ. આપણે મંગલાચરણ કરીએ, સ્તુતિ કરીએ, વંદના કરીએ, પ્રાર્થના કરીએ, ધૂન બોલાવીએ, છતાં પણ એના ગુણનું, રૂપનું, સામર્થ્યનું વર્ણન કરી શકાતું નથી. વાણીના અધિપતિ વાક્પતિ છે, એમનું વર્ણન વાણી શું કરી શકે? સરસ્વતીના પણ જે સ્વામી છે એનું વર્ણન વાણી કરી શકતી નથી. તો સરસ્વતી જેનું વર્ણન કરી શકતી નથી, એના અધર પર જઈને આ મુરલી બેસી ગઈ છે. આ મુરલીના ભાગ્ય તો જુઓ કે જ્યાં સરસ્વતીની પાસે શબ્દો ટૂંકા પડે, એના અધરનું સહવાસ આ મુરલી કરી જાય છે. એમ મોરપંખ મુરલીના વખાણ કરે, મુરલી મોરપંખના વખાણ કરે, અને બંને જણા ભેગા થાય ત્યારે ઠાકોરજીના બેસરના વખાણ કરે. નાસિકા ઉપર બેસર બિરાજે તો ઠાકોરજી જરાક હાલે એટલે એ બેસરનું મોતી પણ હાલે. તો જુઓ તો ખરા, એ મોરપંખ અને મુરલી બંને ભેગા થઈને એ નાસિકા ઉપર બિરાલે જેવું જે બેસર છે એનું મોતીનું લટકન લટકી રહ્યું છે, એ જ્યારે હાલે ત્યારે મોરપંખ અને મુરલી એ બંને બેસરના મોતીને કહે છે કે અમને ખબર છે તું કેમ હાલી રહ્યો છે. તને જશોદાજીએ શીખવાડીને મોકલ્યું છે કે જ્યારે કોઈ પણ ઠાકોરજીના મુખારવિંદ ઉપર આસક્ત થવા લાગે, જો એને મોહ થવા લાગે, તો ઠાકોરજીને નજર ન લાગે અને એનું ધ્યાન એ હાલતા મોતી ઉપર જતું રહે, એટલે ઠાકોરજીના મુખારવિંદથી કોઈની નજર લાગે નહીં. તને જશોદાજીએ મોકલ્યો છે એટલે ઠાકોરજીના નાસિકા પર જઈને તું બેઠી છે. આ બેસરનો ભાવ છે. તો આ બધા જ પ્રકારો આપણે ત્યાં ભાવો ભાવ નયા સિદ્ધ. જો ભાવ છે તો પુષ્ટિ માર્ગ સમજાશે, અને જો હૃદયમાં ભાવ નથી તો આ ગ્રંથ, એના અર્થ, એના શબ્દ અને શબ્દમાં રહેલું રહસ્ય આપણને પુષ્ટિ માર્ગનું સમજાતું નથી. કારણ કે જેવી રીતે જલ શબ્દ છે તો ઇંગ્લિશમાં એને વોટર જ કહેવાશે, સાયન્ટિફિકલ લેંગ્વેજમાં એને H2O કહી દેશો તમે, પણ જલના સંસ્કૃતમાં 230 થી પણ વધારે શબ્દો છે. 230 જેટલા શબ્દો ખાલી જલ તત્વ માટે વપરાયા છે, જેને આપણે ખાલી WAT વોટર કરી દઈએ છીએ, જેને વોટર કહીએ છીએ, એના માટે 230 થી વધારે શબ્દોનો પ્રયોગ વાચસ્પત્યમ નામના ગ્રંથમાં અને શબ્દ ભાંડારગર નામના, શબ્દ કલ્પદ્રુમ નામનું ગ્રંથ, આ બધી ડિક્શનરીઝ છે જે સંસ્કૃતની, એમાં જલ શબ્દને 230 થી વધારે નામથી ઓળખવામાં આવ્યું છે. ભાવ છે તો બધું છે.
આપણા ત્યાં આશ્રય બાબાએ પહેલા દિવસે બહુ સુંદર વાત કરી હતી કે મર્યાદા માર્ગમાં આપણે જઈએ તો મર્યાદા માર્ગમાં તમે લઈને આવ્યા એ પણ પ્રસાદ છે. બોક્સ ખોલીને ઠાકોરજીની સામે ધર્યું, ભગવાનને ચડાવ્યું, પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, એ પણ પ્રસાદ છે. અને તમે પાછું લીધું એ પ્રસાદનું બોક્સ, એ પણ પ્રસાદ છે. પુષ્ટિ માર્ગમાં પહેલા પ્રસાદ પછી પ્રસાદ એમ નથી. પુષ્ટિ માર્ગમાં 5 કેટેગરી છે. પુષ્ટિ માર્ગમાં પહેલા સીધું છે, કાચું સામાન જે આવ્યું ભંડારમાં એ સીધું છે. પછી જ્યારે બને ત્યારે એ સામગ્રી છે. પછી એ સામગ્રી બની એટલે સીધું, પછી સામગ્રી, પછી એ સન્મુખ થાય છે, ત્રીજું સ્ટેજ છે. પછી સીધું થયું, સામગ્રી થઈ, પછી સન્મુખ થઈ. સન્મુખ થઈ પછી એમને એમ ઠાકોરજી અરોગતા નથી. જ્યારે આપ ઠાકોરજીની સામે સન્મુખ કરો ત્યારે આપને સમર્પણ કરવું પડે, આપને કાની કરવી પડે છે. તો સીધું, સામગ્રી, સન્મુખ થઈ, પછી સમર્પણ થયું એટલે કે આપને કાની કરવી પડે. 84 વૈષ્ણવોના કાનીથી, 252 વૈષ્ણવોના કાનીથી, અષ્ટસખાઓની કાનીથી, વ્રજભક્તોની કાનીથી પ્રભુ આપ અરોગજો. ત્યારે ઠાકોરજી સીધું જે સામગ્રી બની, સન્મુખ થઈ, પછી સમર્પિત થઈ, આ 4 વસ્તુમાંથી પસાર થાય ત્યારે પછી એ મહાપ્રસાદ બને છે. મર્યાદા માર્ગમાં જે પહેલા બી પ્રસાદ હતું, અર્પણ થયું ત્યારે પણ પ્રસાદ છે, બહાર આવ્યું ત્યારે પણ પ્રસાદ છે. પુષ્ટિ માર્ગમાં સીધું, સામગ્રી થઈ, સામગ્રી સન્મુખ થઈ, અને પછી એક વૈષ્ણવ તો એક ઓર ફ્લેવર એડ કર્યું એમાં કે સીધું, પછી સામગ્રી થઈ, પછી સજાવી, એને આપણે પ્લેટમાં વ્યવસ્થિત સજાવવાની, લઈને મૂકી દીધી ને અર્પણ કરી દીધી એમ નહીં. 10, 12, 15 ઢોકળા બન્યા છે તો એ એમને લઈને થાળીમાં ધરવાના નહીં, એને પાછા વ્યવસ્થિત સજાવીને. એટલે કે સીધું થયું, સામગ્રી થઈ, સજાવી, પછી સન્મુખ થઈ, પછી સમર્પણ થઈ, 5 અલગ અલગ સ્તરમાંથી પસાર થઈ ત્યારે જ્યારે ઠાકોરજીએ અરોગી ત્યારે એ પછી મહાપ્રસાદ થયો. જો વૃંદાવનમાં જવાનું મળે તો મહદ ભાગ્ય. જો વૃંદાવનમાં વર્ણન કરવાનું, શ્રવણ કરવાનું આપણને મળે તો અહોભાગ્ય. પણ આંખ બંધ કરો અને એક પલકમાં જો વૃંદાવનમાં આપનું મન પહોંચી જાય તો આપ પરમ સૌભાગ્યવંત. આપણે ત્યાં કીર્તનોમાં ગવાયું, એક પલક જો રહીએ શ્રી વૃંદાવન, एक पलक जो रहिए, जन्म जन्म के पाप कटत हैं, कृष्ण कृष्ण मुख कहिए, वृंदावन एक पलक जो रहिए. महाप्रसाद और जल जमुना को तनिक तनिक नित लइए, वृंदावन एक पलक जो रहिए. एक पलक રહેવાની કેમ વાત કરી? આમ એક પલક ઝબકી અને આપણે વૃંદાવનમાં પહોંચી ગયા. એક પલક ઝબકીને પાછા શિકાગોમાં આવી ગયા. આ બધું પોસિબલ ક્યારે પોસિબલ છે? જ્યારે તન તો મંદિર હૈ, જ્યારે આપણું તન મંદિર બને और हृदय है वृंदावन. तन तो मंदिर है, हृदय है वृंदावन, और वृंदावन में ही बसे श्री राधिका किशन. આ બંને જ્યારે હૃદય રૂપી વૃંદાવનમાં વસે ત્યારે એક પલકમાં આપણે વૃંદાવન પહોંચી જવાય. તમે યાદ હોય બોલો. એક પલક एक पलक जो रहिए श्री वृंदावन, एक पलक जो रहिए, जन्म जन्म के पाप कटत है, जन्म जन्म के पाप कटत है,
पलक जो रहिए, एक पलक जो रहिए वृंदावन, एक पलक जो रहिए। महाप्रसाद और जल जमुना को, महाप्रसाद और जल जमुना को, महाप्रसाद महाप्रसाद और जल जमुना को तनक तनिक नित लइए, वृंदावन एक पलक। सूरदास वैकुंठ मधुपुरी, भाग्य बिना कैसे पाइए, वृंदावन एक पलक जो रहिए। सूरदास वैकुंठ मधुपुरी, आप भाग्य हो तो याद रहे बच्चे। सूरदास वैकुंठ मधुपुरी, भाग्य बिना कैसे पाइए, वृंदावन एक पलक जो रहिए। કાંકરોલીના ઇતિહાસમાં શ્રી બ્રજભૂષણજી તાજી મહારાજનો એક બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે. બ્રજભૂષણજી તાજી મહારાજ 96 વર્ષની એમની ઉંમર હતી, 96 યર્સની એમની ઉંમર હતી. કાંકરોલીથી શિંગારી થવા માટે શિંગારી બન્યા હતા અને નાથદ દ્વારા શ્રીનાથજીના શિંગાર કરવા માટે પધાર્યા હતા. પણ 96 વર્ષની ઉંમર હતી, અવસ્થા થઈ હતી, એટલે શિંગાર કરીને નીચે બિરાજ્યા. પછી ગ્વાલ આવ્યા, શિંગારના દર્શન ખુલ્યા, ગ્વાલ આવ્યા, રાજભોગ ધર્યા. રાજભોગ ધરીને ફરીવાર સ્નાન કરવા માટે ઉપર ખવાસખાનામાં પધાર્યા. સ્નાન કરીને રાજભોગ સર્યા એટલે પાછી સ્નાન કરીને સેવામાં પધારવા માટે, માળા ધરાવવા માટે, બીડી અરોગાવવા માટે પાછા નીચે પધારી રહ્યા હતા. તે વખતે નવનીત પ્રિયાજીના બગીચામાંથી થઈને અંદર શ્રીનાથજીના નિજ મંદિરમાં જવા માટેનો જે રસ્તો છે ત્યાં પધાર્યા. ત્યાં દાદરા પર એમણે કંઈક આવું પડ્યું છે એવું જોયું. ત્યાંથી ભોગ સરીને ગયું હશે એટલે ત્યાં એમણે એવું જોયું કે અહીંયા દાદરા ઉપર કંઈક પડ્યું છે. એટલે જે સાવધાન સાવધાન કરીને આગળ ઝાપટિયા જઈ રહ્યા હતા એમને ઉભા રાખ્યા ને પૂછ્યું દાદરા ઉપર ઉભા રહીને કે ખડો રહે, હા બતા યે કહા હૈ. એણે કહ્યું કે મહાપ્રસાદ હૈ. બીજી વાર પૂછ્યું કે બતા યે કહા હૈ, કહ્યું મહાપ્રસાદ હૈ. ત્રીજી વાર પૂછ્યું કે ફિર કહે કે ये का है. ત્રીજી વાર જ્યારે એણે કહ્યું કે મહાપ્રસાદ હૈ, નીચે દાદરા પર પડેલું હતું, ઉચક્યો, હાથમાં લીધું, હાથમાં અને મુખારવિંદમાં મૂકી દીધું. અને મુખારવિંદમાં મૂક્યું એ સખડી મહાપ્રસાદ હતો. એ સખડી મહાપ્રસાદ હતો. આ વાત મુખિયાજીને ખબર પડી કે સખડી મહાપ્રસાદ અપરસમાં એમણે લઈ લીધું છે અને સેવામાં પધારી રહ્યા છે. એટલે મુખિયાજી જેમ નિજ મંદિરમાં ગયા, મુખિયાજી કહ્યું कि कृपानाथ मैं सेवक हूं पर विनती है कि आपने सखड़ी महाप्रसाद लियो, आपको वापस स्नान करके अपरस में पधारना पड़ेगा. आपने स्नान કરીને પાછા અપરસમાં આવવું પડશે. આપણે સખડી મહાપ્રસાદ લીધું એટલે આપ અપરસ છોવાઈ ગઈ છે, आपको फिर स्नान करके पधारना पड़ेगा. तो श्री ब्रजभूषण जी ताजी महाराज एम कहूं कि मैंने महाप्रसाद लियो है और महाप्रसाद सु कभी कोई छीवे नहीं. तो कि आपकी बात सही है, महाप्रसाद को स्वरूप तो यही है, पर मेरे को तो आज्ञा को पालन करना है. तो તે જમાનામાં મોબાઈલ તો હતા નહીં, 250-300 વર્ષ જૂની વાત છે. તે જમાનામાં મોબાઈલ હતા નહીં, પત્રો મોકલી શકાય નહીં. તિલકાયત મહારાજને કેવી રીતે સંપર્ક કરવો, અને તિલકાયત મહારાજ તે સમયે ઉજ્જૈન બિરાજી રહ્યા હતા, તો કેવી રીતે આપશીનો સંપર્ક કરવો, કેવી રીતે આપશીને સંદેશો પહોંચાડવો, કોની આજ્ઞા લેવી. तो मुखिया जी अड़ी रहा कि नहीं, आप स्नान न करो तो हूं आपने सेवा में न जवा दो. तो ब्रजभूषण जी ताजी महाराज मुखिया जी ने लईने पाछा बहार आव्या, ज्यां नवनीत प्रियाजीनो बगीचो छे त्यां, कि जो मैं महाप्रसाद लीधो छे हूं महाप्रसाद पाछो काढी लऊं तो तू मने सेवा में जवा दे कि न जवा दे. ત્યારે મુખિયાજી કહ્યું કે હા કૃપાનાથ, આપ પણ બાલક છો મારા માટે, આપ भी आचार्य है मेरे लिए, आप जो आज्ञा करें. तो ब्रजभूषणजी महाराजे जे महाप्रसाद अंदर गયું હતું એ નવનીત પ્રિયાજીમાં બગીચામાં ઊભા રહીને અંદર આંગળી કરીને અને વમન કરી દીધું, એટલે કે વોમિટ કરી દીધું, વમન કરી દીધું. અને જેમ વમન કર્યું એમાં હીરા મોતી માણેક પન્નાના રત્નો બહાર આવ્યા બધા.
જે મહાપ્રસાદ અંદર ગયું હતું એ મહાપ્રસાદ રત્નોનું સ્વરૂપ ધારણ કરીને અને મુખમાંથી બહાર આવ્યા. મુખિયાજી કહ્યું કે अब रत्न बाहर पधार चुके हैं, आपको मैं अब कछु नहीं कह सकूं. जो महाप्रसाद भीतर पधार्यो હતો वो महाप्रसाद तो रत्न को रूप धारण कर લીધો. तो प्रसाद અને મહાપ્રસાદમાં અંતર છે કે પ્રસાદ જે કેવલ અર્પણ થાય છે પણ સામગ્રી તો સમર્પણ થાય છે. એના સુગંધને પ્રભુ ગ્રહણ નથી કરતા, એના સ્વાદને પ્રભુ ગ્રહણ નથી કરતા, એના વ્યંજનની કિંમતને પ્રભુ ગ્રહણ નથી કરતા કે કેસર નાખી છે, કસ્તુરી નાખી છે, બદામ નાખી છે, બહુ મૂલ્ય છે, इसको और ज्यादा ખાઓ, એમ પ્રભુ એના કિંમતને ગ્રહણ નથી કરતા. એટલે કે સ્વરૂપને, સ્વાદને કે મૂલ્યને પ્રભુ ગ્રહણ નથી કરતા. પણ જ્યારે તમે અર્પણ કરો છો તે વખતે અર્પણ થતા તમારા ભાવને પ્રભુ ગ્રહણ કરે છે. ભાવો ભાવ નયા સિદ્ધ. 56 ભોગ ધરો અને પ્રભુને વિનવવાનું ન ભૂલો. વિનંતી કરવાનું, વિજ્ઞપ્તિ કરવાનું જો ભૂલી જાઓ તો ભોગ સન્મુખ હોય છતાં પણ પ્રભુ અરોગતા નથી. મને એક યુવકે પ્રશ્ન કર્યો હતો કે તમે ભગવાનને ભોગ ધરો છો, એ જમે છે એનું પ્રમાણ શું? તમે દૂધ, ફળ ફૂલ, લીલા મેવા, સૂકા મેવા, સામગ્રી આ બધું ભોગ ધર્યું, એ જમે છે એનું પ્રમાણ શું? મારા બા છેલ્લા 50 વર્ષથી હું જોઉં છું, મારી 32 વર્ષની ઉંમર છે, પણ મેં પપ્પા મમ્મીથી સાંભળ્યું છે કે 50 વર્ષથી મિશ્રી મેવો આ બધું ધરે છે. મારા બા 50 વર્ષથી મિશ્રી મેવો ધરે છે. હું 30 વર્ષથી તો હું પોતે જોઉં છું કે એમાંથી આજ સુધી એક પણ અંગુરનો દાણો ઓછો થયો હોય, એક પણ મિશ્રીનો દાણો ઓછો થયો હોય કે એક પણ પ્રકારની પેડો કોઈ જગ્યાથી તૂટ્યો હોય ને પ્રભુ આરોગ્યા હોય એવું મેં આજ સુધી જોયું નથી. તો પ્રભુ આરોગ્ય છે એનું પ્રમાણ શું? આપ કેવી રીતે કહી શકો કે આ પ્રસાદ મહાપ્રસાદ થઈ ગયું? એનું કોઈ એવિડન્સ, કંઈક પ્રમાણ હશે કે પ્રભુ કેવી રીતે આરોગ્ય છે? મેં એને કહ્યું કે તું એક ગુલાબનું પુષ્પ લે, એક ગુલાબનું ફૂલ લઈ લે, એનું પહેલા વજન કરી લે, પછી તું એને સૂંઘી લે, અને સૂંઘ્યા પછી તું પાછું એનું વજન કર. પહેલા જો એનું 10 ગ્રામ વજન હશે, પછી તું સૂંઘી લે, અને સૂંઘ્યા પછી પાછું તું એનું વજન કરજે, પછી પણ એ ગુલાબનું વજન 10 ગ્રામ જ રહે છે. તો જેમ સૂંઘતા પહેલા વજન કર્યું અને સૂંઘ્યા પછી વજન કર્યું, એની વચ્ચે એક ઘટના ઘટિત થઈ ગઈ છે, તે સૂંઘી લીધું છે. એટલે ગુલાબમાં રહેલો જે આનંદ છે એ તે પામી લીધું છે, છતાં પણ એના આકારમાં, વજનમાં, રંગમાં, એના કોઈ પણ પ્રકારમાં ક્યારે પણ કોઈ અંતર આવ્યો નથી. જેમ ગુલાબના વજનમાં સૂંઘી લેવાથી, એનો આનંદ પ્રાપ્ત કરી લેવાથી કોઈ પણ એના આકાર, પ્રકાર કે રંગમાં અંતર નથી આવતો, તે જ પ્રકારે જ્યારે આપણે ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ છીએ, સામગ્રી અર્પણ કરીએ છીએ, ત્યારે સામગ્રી અર્પણ કર્યા પછી એ સામગ્રીમાં રહેલા આપણા ભાવને પ્રભુ આરોગ્ય છે. જેમ ગુલાબની સુગંધને આપણે ગ્રહણ કરીએ છીએ, એમ પ્રભુ એ સામગ્રીમાં રહેલા ભાવો ભાવનયા સિદ્ધ. એ સામગ્રીમાં રહેલા ભાવને પ્રભુ આરોગ્ય છે. એનાથી એનું જે આપણે એક વાડકીમાં મિશ્રી ધરી હોય એ વધી જાય કે ઘટી જાય એવું થવું જરૂરી નથી. જેમ ગુલાબનો આકાર, રંગ કે સુગંધ ઓછી થતી નથી, તે પ્રકારે સામગ્રીમાં પણ કોઈ પણ પ્રકારનો આકાર, પ્રકાર વધતો કે ઘટતો નથી. ગુજરાતીમાં એક કહેવત છે, આપણે બહુ વડીલોના મોઢે સાંભળી છે કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે. ભગવાન ભાવના ભૂખ્યા છે એનું આ પ્રમાણ છે કે તમે જે કંઈક અર્પણ સામગ્રી કરો છો એમાં રહેલું આપણું ભાવ પ્રભુ સ્વીકાર કરે છે. અને આપણું ભાવ સ્વીકાર કરે છે એટલા જ માટે આ માર્ગને ભાવ પ્રધાન માર્ગ કહેવાયો. ભાવ પ્રધાન માર્ગ કહેવાયો એનો મતલબ એ થયો કે શ્રી ઠાકોરજીને આપણે જે કંઈક અર્પણ કરીએ એ ઠાકોરજીને ભાવ સહિત અર્પણ કરાય ત્યારે જ એની સંપૂર્ણતાથી મહત્વ એનું જળવાય છે. ઠાકોરજીને જે બહુમૂલ્ય આપણી પાસે હોય, ઉત્તમ જે આપણી પાસે હોય, એ ઠાકોરજીને અર્પણ કરવું જોઈએ. મોરપંખ આપણને બતાવે છે કે જીવનના જેટલા પણ રંગો છે એ બધા જ મારી અંદર છે, એટલા માટે કૃષ્ણએ મને સ્વીકાર કર્યો છે. મનુષ્યના જીવનના 4 રંગ મુખ્ય છે. જેમ 4 અવસ્થાઓ,
બાલ્ય અવસ્થા, કિશોર અવસ્થા, પ્રૌઢ અવસ્થા અને વૃદ્ધાવસ્થા, આપણી 4 અવસ્થાઓ છે. એવી રીતે આપણી અંદર, મનુષ્યની અંદર મુખ્ય 4 રંગ છે. એક સૌંદર્યને નિરખવાનો રંગ છે. દરેક માણસને કોઈક ને કોઈક તો દુનિયામાં પદાર્થ કે જગ્યા કે કોઈક એવી હશે કે જે એને ગમતી હોય. આપણે કહીએ ને કે આ જગ્યા મને બહુ ગમે છે. દુનિયામાં એવો કોઈ માણસ નહીં હોય કે જેને આ દુનિયા ગમતી જ નથી. કોઈને કોઈ એવી જગ્યા, વ્યક્તિ, પેઇન્ટિંગ, કોઈને કોઈ વસ્તુ એવી હશે કે જે આંખો દ્વારા ગમે છે. કોઈને કોઈ વસ્તુ એવી હશે કે જે એને સાંભળવી ગમે છે. કોઈને કોઈ તો ભોજ્ય પદાર્થ એવો હશે જે એને મુખ પર મૂકે તો એનો સ્વાદ એને ગમે છે. અને ચોથી વાત, કોઈને કોઈ કાર્ય તો એવું હશે કે એને કર્યા પછી એના મનને શાતા મળતી હશે. આ 4 વસ્તુ દરેક મનુષ્યમાં હોય છે. મોરપંખમાં પણ આ 4 મુખ્ય રંગો છે. એને જોઈએ તો પ્રસન્ન થવાય છે. મોરપંખના ટહુકાને સાંભળીએ તો પણ પ્રસન્ન થવાય છે. મોરપંખ નું જે સ્વાદ છે, એમ કહેવાય છે કે તમે મોરપંખને જો, આ કોઈએ પ્રયોગ કરવાનો નથી, મારાથી બોલાય નહીં. ફિટકડી હોય ને, ફટકડી, મધ, ફિટકડી અને મોરપંખ, આને જો તમે ભૂકો કરીને ભેગું કરી દો તો આ વિષ બની જાય છે. તો પછી આનું કાટ પણ છે, એમાં ફટકડી મરવા દેતી નથી, બેભાન કરી દે છે. પણ આ જે મોર છે એનો સ્વાદ શું છે? મોરનો જે સ્વાદ છે, કારણ કે મોરને એમ તો સર્પ ભક્ષણા કહ્યું છે. મોરને સર્પ બહુ પ્રિય છે. સર્પને જુએ મોર તો દંશ દઈને અને મોર સર્પને પકડીને ઉડી જાય છે. સર્પ એના પગ પર વીંટળાઈ જાય તો ઉડતા ઉડતા પણ મોર ઝાડ પર ન જાય ત્યાં સુધી એને ચાંચ મારીને મારવાની કોશિશ કરે છે. આ ઘટનાનો મતલબ શું છે? સર્પ મોરના પગ સિવાય બીજે ક્યાંય પહોંચી શકતું નથી, કારણ કે સર્પને મોરના પગ જે છે એ કુરૂપ લાગે છે. અને એ કુરૂપ લાગે છે એટલે એ મોરના પાસે પહોંચે છે પણ એને દંશ દઈ શકતો નથી, કારણ કે એ નિર્વિકાર છે. સર્પ એને મારી શકતું નથી, કારણ કે સર્પનું વિષ એ મોરને મારી શકતું નથી, કારણ કે મોરની અંદર વિકાર જ નથી. વિકાર હોય તો વિષ પર અસર કરે. તો મોરને જે મોર પખવવા એટલે કે મોરને જે મસ્તક પર ધારણ કરનાર છે એને જે પ્રિય છે એવું તત્વ એ ચંદન છે. ચક્ષુશ્રવા પ્રિય કો પલના, આપણે જ્યાં કૃષ્ણકાલનું કીર્તન આવે છે કે ચક્ષુશ્રવા પ્રિય કો પલના. ચક્ષુશ્રવા એટલે સર્પ. સર્પ ને કાન હોતા નથી, સર્પ એની આંખોથી સાંભળે છે. સર્પને કાન નથી હોતા. ચક્ષુશ્રવા સર્પનું નામ છે સંસ્કૃતમાં, અને ચક્ષુશ્રવાનો મતલબ સર્પ. અને સર્પને શું પ્રિય છે? એવું ચંદન. ચંદનના વૃક્ષ પર એ વીંટળાયેલો હોય છે. તો ચક્ષુશ્રવા પ્રિય કો પલના એટલે કે સર્પને જે પ્રિય છે એવું કોણ? તો કે ચંદન. એના પલનામાં કોણ ઝૂલી રહ્યા છે? ગોવિંદ આજે ઝૂલી રહ્યા છે. સુરદાસજીએ કેવો અર્થ કર્યો છે! ખાલી એમ કહી દે કે ભાઈ ચંદનનું, ગુસાઈજીએ બહુ સરસ વાત કરી છે કે જીવાત્માએ પ્રભુને પ્રસન્ન કરવા હોય તો કંકુ, ચોખા, ફૂલ, ઘી, સામગ્રી, ખાંડ, માખણ, મિશ્રી, મોરપંખ, આ બધું તમે કંઈ પણ પ્રભુને અર્પણ કરો, અંતે તો પ્રભુ દ્વારા બનાવેલી સૃષ્ટિનું જ અંગ છે. તમે વસ્ત્રો બનાવ્યા તો વસ્ત્રમાં સૂત્રો ક્યાંથી આવ્યું? કોટનમાંથી. કોટન ક્યાંથી ઉગ્યું? ધરતીમાં. ધરતીમાં કોણે ઉગાડ્યું? તો ઉગાડનારો કોઈ ઓર છે. જમ્યા તમે, સ્વાદ તમે લીધું, પેટ તમારું ભરાયું, પણ પચાવનારો કોઈ ઓર છે. બહુ સરસ પલંગ હતું, સૂતા તમે, પડતા જ ઊંઘ તમને આવી ગઈ, પણ સમય પૂરો થાય એટલે જગાવનારો કોઈ ઓર છે. એમ ઠાકોરજીના ક્રમમાં, ઠાકોરજીના ભાવના ક્રમમાં સતત
મોરનું અનુસંધાન એટલા માટે કહ્યું કે આ ચાર વસ્તુ જેમ મનુષ્યમાં સર્વસામાન્ય છે, એમ મોરમાં પણ આ બધા જ તત્વો સર્વસમાન રીતે, પણ એ બહુમૂલ્ય હોવા છતાં પણ કૃષ્ણના મસ્તક પર બિરાજે છે, એટલે જરૂર બહુમૂલ્ય છે, પણ એને પોતાની કિંમત નક્કી કરી નથી, કૃષ્ણએ એની કિંમત નક્કી કરી છે. પોતે પોતાની રેટિંગ કરતો નથી, પણ કૃષ્ણ જેની કિંમત નક્કી કરે એને મस्तक पर स्थान મળે છે. अपनी कीमत उतनी ही रखिए जितनी अदा हो सके, अपनी कीमत उतनी ही रखिए जितनी अदा हो सके, अगर अनमोल हो गए तो तन्हा हो जाओगे, अगर अनमोल हो गए तो तन्हा हो जाओगे. खेल ताश का हो या जिंदगी का, खेल ताश का हो या फिर हो जिंदगी का, अपना इक्का तभी खोलना जब सामने वाला बादशाह खोले, अपना इक्का तभी खोलना जब सामने वाला, क्योंकि अपनी कीमत उतनी ही रखना जितनी अदा हो सके, जो अनमोल हो गए तो फिर तन्हा हो जाओगे. तो આ મનુષ્યનો સંદેશ, આ મનુષ્યને સંદેશ મોર આપે છે કે જો મારી કિંમત પોતે નક્કી કરી હોત તો કદાચ આ મોરપંખ શ્રી કૃષ્ણના પાદુકા એટલે કે જે મોજડી પહેરીએ એમાં પણ લગાવવાના લાયક નથી હું, પણ જેમ રાખે તેમ રહીએ, મેં બધું જ મારું સર્વસ્વ સમર્પણ કરી દીધું અને કૃષ્ણએ મારી કિંમત કરી તો આજે મને મસ્તક પર બેસાડ્યો છે. તો આ પ્રકારથી અલગ અલગ રીતે જ્યારે જ્યારે મોરપંખની વાત થાય છે ત્યારે મોરપંખમાં જેટલા પણ આ ચાર રંગો છે એ મનુષ્યની પ્રકૃતિનું પ્રતીક છે. આપણે સાંભળીએ તો ગમે, જોઈએ તો ગમે, સ્વાદ લઈએ તો ગઈએ અને જે કાર્ય કર્મ કરીએ તે ગમે. આ જે ચાર આપણા મુખ્ય રંગો છે, ખલીલ ધનતેજવી બહુ સરસ વાત લખી છે કે તમે બધા અમથા થાઓ છો રાતા પીડા, આવું કહેવાય ને, આટલા બધા રાતા પીડા કેમ થાઓ છો, આટલા બધા ગુસ્સે કેમ થાઓ છો. પીડા એટલે બહુ વધારે પડતા પ્રેમાળ, વધારે પડતી પ્રશંસા કરીએ એ પીડું રંગ છે. તો એ લખે છે કે અમથા થાઓ છો રાતા પીડા, મૂળ રંગ તો રાખોડી છે. આપણે રાતા પીડા થઈએ પણ આપણા જીવનનો મૂળ રંગ શું છે? એ રાખોડી છે. એમાં પછી કોઈને ચોઈસ નથી કે કોઈનું કાળું રાખોડું હોય, કોઈનું લાલ હોય, કોઈનું પીળું હોય. રાખોડું એ પછી અમથા થાઓ છો રાતા પીડા, મૂળ રંગ તો રાખોડી છે. એટલા જ માટે કબીરે કહ્યું કે સાહેબ જો તને રંગની, આ ચારે રંગનું વર્ણન છે અને મોરપંખના ચારે ચાર રંગ એકબીજામાં મર્જ થાય છે. એટલે જ્યારે એ લીટીઓ વચ્ચે આવે એ ચાર રંગની છે, પણ એ લીટીની વચ્ચે જ્યારે બે કલર મર્જ થાય છે ત્યારે એક ચોથું કલર પેદા થાય છે, જેને આપણે બહુરંગી કહીએ છીએ. અને જેનો કોઈ રંગ નથી એને કૃષ્ણનો સંગ છે. જેણે આપણા બધાના રંગો નક્કી કરી રાખ્યા છે એ પોતાના જ રંગમાં છે. અને કબીરજીએ લખ્યું છે કે સાહેબ જો તને રંગની ખબર લગી રહે હોત, જે સંસારના દાવ પેચ અને સંસારના અલગ અલગ રંગોમાં આપાધાપીમાં સતત આપણે વ્યસ્ત છીએ, એમાં કબીરજી બહુ સરસ વાત કહે છે કે સાહેબ જો તને રંગની ખબર લગી રહે હોત, તું એ વણે છે વસ્ત્ર અને તું એ કબીર હોત. રોજ આપણે તાણાવાણા વસ્ત્રના વીણીએ છીએ. ચરખો જોઈએ, સૂત્રવ જોઈએ, ચરખાની ખીલી જોઈએ અને ફેરવવાનું હેન્ડલ જોઈએ. આ ચારે ચાવ આપણા જીવનમાં રોજ છે. કોઈ એને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ કહે છે. મહાપ્રભુજી એને અલગ રીતે વર્ણન કરે છે કે જે આ મોરના ચારે ચાર મુખ્ય જે પાયાના રંગ છે એ આપણા જીવનમાં ઉતારવા હોય તો ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારેય પુરુષાર્થ આપણા જીવનમાં કૃષ્ણ ભક્તિ કરવામાં કામ આવી શકે તેમ નથી. એનાથી પણ પર જવું પડશે. અને મહાપ્રભુજીએ વર્ણન કર્યું પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ઇતિ ધર્મઃ કામો હરેર ત્રિદક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવમ. જગતગુરુ મહાપ્રભુ વલ્લભાચાર્યજીનું
આ ધર્મને, અર્થને, કામને, મોક્ષને, આ પુરુષાર્થને વર્ણન કરવાની શૈલી આપ જુઓ તો એમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ માર્ગે હરેર દાસ્ય ઇતિ ધર્મ. કૃષ્ણ મારા સ્વામી છે, મારા માલિક છે અને હું એમનો સેવક છું, દાસ છું. આનાથી મોટો એક વૈષ્ણવનો બીજો કોઈ ધર્મ નથી. તમ મમ સ્વામી તમ મમ રક્ષક, હું તમ સેવક. આ ભાવ સિવાય બીજો કોઈ ધર્મ તરીકે આપણો બીજો સ્થાયી ભાવ છે. કામો હરે દૃઢક્ષૈવ, અર્થો હરિ રે વહી. એટલે આપણી પાસે ખૂબ ધન સંપત્તિ હોય પણ આપણી પાસે ઠાકોરજી ન હોય તો જા ધન કો મુનિ જપ તપ ખોજત વેદ હું પાર ન પાયો. એ ધન આપણી પાસે ન હોય, જો ઘરનું એડ્રેસ આપણે બધાને આપીએ, લાયસન્સ નંબર આપણે યાદ રાખીએ, બેંકનો એકાઉન્ટ નંબર આપણે યાદ રાખીએ, ગાડી આપણી છે એવું આપણે બધાને કહીએ કે આ નવી બેન્ટલી મેં લીધી છે, નવી આ બીએમ લીધી છે, નવી આ લીધી છે. આ જે નવું લીધું હોય તો આપણે ઘરનું સરનામું આપણે આપીએ, ગાડીની ઓળખ આપણે આપીએ. આપણી પાસે ઘરેણા હોય તો એ ઘરેણાને પણ ઓર્નામેન્ટ્સને પણ આપણે આપણા પોતાના અધિકારપૂર્વક, કારણ કે આપણે કમાવેલા ધનમાંથી કમાવેલું છે, એમને આપણે આપીએ. તો ઘર, ગાડી, ઘરેણા આ બધાને આપણે આપણું માનીએ છીએ. આપણા જીવનમાં એક પણ ક્ષણ એવી આવી છે કે ઘરે કહ્યું હોય કે તું વફાદારીથી 40 વર્ષથી મારામાં રહે છે ને, હવે હું પણ તારો થઈ ગયો યાર. 30-40 વર્ષ ગાડી ફેરવી હોય, આ દેશમાં તો ન ફેરવે, ગુજરાત, પણ 30 વર્ષ આપણી પાસે ગાડી રહી હોય, ગાડી કોઈ દિવસ આપણને કહેતી નથી કે હું. તમે ઘરેણા 25 લાખનું એક સેટ વસાવ્યું હોય, તમે પહેલી વાર પહેરો, બીજી વાર પહેરો, ત્રીજી વાર, 8મી વાર, 12મી વાર, 16મી વાર, 30મી વાર, જ્યારે તમે 27મી 28મી વાર પહેરવાનું શરૂ કરો એટલે જો તમારું મન હજુ પણ પહેરવાની ઈચ્છા કરતું હોય પણ લોક લાજે તમે એને પહેરવાનું એવોઇડ કરો છો કે એકને એક પહેરીને વારંવાર જઈશું તો બધા શું સમજશે કે રિસેશન ચાલતું લાગે છે. લોક આજે પણ આપણે પરિવર્તન ઈચ્છીએ છીએ તો ઘર, ગાડી કે ઘરેણા ક્યારે પણ આપણને કહેતા નથી કે અમે પણ વફાદારીથી વચન આપીએ છીએ કે શાશ્વત કાળ સુધી, અનાદિ કાળ સુધી તમારા છીએ. એવું કોઈ દિવસ આપણને આ વસ્તુએ વચન આપ્યું છે? નથી આપતું. એનાથી બિલકુલ ઓપોઝિટ જઈએ તો ભગવાને ગીતાજીમાં ઘોષણા કરી કે મમૈ વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. જેમ અગ્નિમાંથી તણખણા નીકળે એમ તું મારામાંથી નીકળ્યો છે ને અંતે મારામાં જ સમાઈ જવાનો છે. બસ આટલી વાત સમજવામાં જીવનના કેટલાય દશકા આપણા પૂરા થઈ જતા હોય છે. જે આપણા નથી, જેને આપણે માનીએ છીએ આપણું, એને માનવામાં આપણું જીવન પૂરું થઈ જાય છે. અને જે પોતે કહી રહ્યો છે કે તું મારો છે, મારા કારણે તારું અસ્તિત્વ છે ને મારામાં જ તું અંતે સમાઈ જવાનો છે, એને માનવામાં, એને સ્વીકારવામાં, એના શરણે જવામાં આપણો અહમ ઘણીવાર બાધક બને, ઘણીવાર આપણું પદ બાધક બને, ઘણીવાર આપણું મદ બાધક બને. કારણ કે પદ મદનું પોષક બની જાય છે અને એ બાધક બની જાય છે. तो इस जहां में कई लोग सिर्फ दुखों के ही गीत गाते हैं. इस संसार में कई लोग सिर्फ दुखों के ही गीत गाते हैं. फिर होली हो या दिवाली हो वे लोग सदा मातम ही मनाते हैं. कोई તમે દિવાળી દિવસે મળો ને, જય શ્રી કૃષ્ણ, નવા વર્ષના જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ખંભાતના ભગવતી હતા જીવન બાપા, એ કાયમ કહેતા કે કોઈનાથી મતભેદ હોય, મનભેદ હોય અને 7 જન્મના અબોલા હોય તો પણ કોઈને પણ જય શ્રી કૃષ્ણ કહેવું ક્યારે પણ છોડવું જોઈએ નહીં. મળશો નહીં, વાત નહીં કરશો, અબોલા હોય, ન ફાવતું હોય તો દૂર રહે, ગમે તે હોય પણ જય શ્રી કૃષ્ણનો વ્યવહાર, કૃષ્ણનું માધ્યમ આપણા વચ્ચેથી તૂટવું જોઈએ નહીં. કૃષ્ણ તો સદાકાળ શાશ્વત રીતે બે સંબંધોની વચ્ચે રહેવું જોઈએ. ખબર પડે કે આને બ્રહ્મ સંબંધ લીધું છે
તો પણ જય શ્રી કૃષ્ણ, અને ખબર પડે કે આને બ્રહ્મ સંબંધ નથી છતાંય કૃષ્ણ તારું ભલું કરે. અને જો બ્રહ્મ સંબંધ લીધા છે તો આ વૈષ્ણવ તારા વૈષ્ણવના હૃદયમાં બિરાજતા કૃષ્ણનું જય જયકાર કરી રહ્યું છે. આમ ટેરો ખુલે એટલે આપણે શું બોલીએ? કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણે જય બોલ્યા એનો મતલબ શું થયો? હે કૃષ્ણ તમારો વિજય થાવ, વિજયંતામ તમારો વિજય થાવ, એમ બોલે વિજય થાવ. જય એટલે વિજય. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનો તત્ર શ્રી વિજયોર ભૂતિર ધ્રુવા નીતિમતિર્મમ. તો જયકાર બોલવાનો મતલબ શું થયો? કે આપણે કહીએ છીએ હે કૃષ્ણ આપનો વિજય હો, વિજય હો, જય હો. તો ધ્યાન રહે, વિજયનો મતલબ થયો જીત. યુ આર વિશિંગ ટુ વિન કૃષ્ણ. કૃષ્ણ વિન થાય એના માટે તમે વિશ કરી રહ્યા છો, તમે જય જયકાર કરી રહ્યા છો. તો વિજયનો મતલબ થયો. અને કૃષ્ણનો જો વિજય થાય એવું આપણે જય જયકાર કરીએ છીએ તો કોઈ પરાજય થાય તો જ કોઈ વિજય થાય ને. કોઈ જીતે ક્યારે? કોઈ હારે ત્યારે જ તો કોઈ જીતે, અને કોઈ હારે જ નહીં તો કોઈ જીતે જ નહીં. તો જ્યારે કૃષ્ણની વિજય થાવ એટલે કે આપ કૃષ્ણ જીત્યા એવું જ્યારે આપણે જયઘોષ કરીએ છીએ તો પછી હારું કોણ? આપણે નથી હાર્યા, કારણ કે કૃષ્ણનો સેવક ક્યાંય સંસારમાં હારતો જ નથી. કૃષ્ણનો સેવક હારી જ ન શકે. કૃષ્ણના સેવક તરીકે એન્ઝાઇટી, ડિપ્રેશન, એક્સાઇટમેન્ટ એન્ડ બેડ માઉથિંગ, આ ચારથી જે બચે એ કૃષ્ણનો સાચો સેવક. પછી આના બધા વિસ્તાર બહુ થઈ શકે, આપણે મૂળ મોરપંખ પર જઈએ પાછળ. તો આ બધું ભગવાને કહ્યું કે મમઈ વાંશો જીવલો, કે તું મારો અંશ છે, મારા કારણે તારું અસ્તિત્વ છે. શરણમ બાબા ત્યાં કહી રહ્યા હતા એટલાન્ટામાં કે ઘરેથી મંદિરનો રસ્તો 20 મિનિટનો હોય, પણ ઘરેથી મંદિરે જવું છે એવો વિચાર આવતા આવતા જીવનના 20 વર્ષ વીતી જાય. કારણ કે સંગ ના કારણે જીવનના રંગ બદલાય છે. તમે જીવનમાં કોનો સંગ કરો છો? જો વ્યસની મિત્રો હશે તો તમને વ્યસન કરાવશે જ. જો જ્ઞાની મિત્ર હશે તો તમને જાગૃતિ આપશે જ. પણ જો કોઈ ભક્ત, કોઈ વૈષ્ણવ મિત્ર હશે અને જો 2-4-5 વર્ષ તમારી મિત્રતા એની સાથે રહી તો તમારી ઘરે ઠાકોરજી ન પધારે એવું બને જ નહીં. કારણ કે વૈષ્ણવની મિત્રતા તમને પ્રભુની પ્રિયતા જગાડે છે, અને પ્રભુની પ્રિયતા જાગી એનો મતલબ વૈષ્ણવ તમારો મિત્ર હોવો જોઈએ. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા. હવે તાદૃશીનો અર્થ અલગ છે, એના વિસ્તારમાં નથી જવું. તાદૃશી ક્યાં આજે કલિકાળમાં મળવાના. પણ નિવેદનમ તુ સ્મર્તવ્યમ, જે આપણે બ્રહ્મ સંબંધ લીધો છે અને એ મોરપંખધારી કૃષ્ણને આપણા જીવનના બધા જ રંગો જ્યારે અર્પણ કરી દીધા છે, એવા બહુરંગી એ નાયક. કારણ કે કૃષ્ણ જુઓ, સ્વાદમાં પણ 56 ભોગ પ્રિય છે. સ્વામીજી કેવા છે? રાધાજીનું વર્ણન કરતા રાધા પ્રાર્થના ચતુશ્લોકીમાં અને એમાં શ્રી રાધાષ્ટમીની બધાઈમાં પણ કીર્તનો આવે છે કે જયતી શ્રી રાધિકે સકલ ગુણ સાધિકે. સ્વામીજી કેવા છે? જયતી શ્રી રાધિકે સકલ ગુણ સાધિકે. જેટલા કૃષ્ણમાં ગુણ છે બધા જ ગુણ તમારામાં પણ છે. જયતી શ્રી રાધિકે સકલ ગુણ સાધિકે 64 ગુણ ગુણ નિધાન તદપી અતિ ભોરી. 64 કળાઓમાં નિપુણ છો, પણ જ્યારે આપને કોઈ મળે ત્યારે એવું લાગે છે કે આપના જેવું તો ગોકુળમાં વરસાનામાં કોઈ ભોળું નથી. નાના નાના બાળકો તમને બનાવી જાય છે. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મુરલી વગાડે. આખું મોહન રાધા ગોવાળીના ઘર પછવાડે કોઈ દિવસ મોહન મુરલી વગાડવા ગયો તો કદમ નહીં
જમના કિનારે વગાડે, બંસી વટ પર વધારે, ચંદ્ર સરોવર એ રાધા ગોવાળણીના ઘર પછવાડે. કેવું કેવું લખાયું. પણ હું ઘણી વાર કહેતો હોઉં છું કે નાના નાના બરસાના જે બાળકો છે એ શું કરતા, એમને પણ મુરલી તો સર્વસામાન્ય કોઈને પણ મળી જાય, કોઈ બહુમૂલ્ય નથી. એટલે વાંસની મુરલી વેચનારા હોય તો ગોવાલ બાલ શું કરતા, ગ્વાલ બાલ કે મુરલી લઈ લેતા અને રાધા ગોવાલડીના ઘર પછવાડે જઈને અને વેણું વગાડતા. અને જેમ મુરલી રાધાજીને સંભળાય એટલે હાથનું કામ પડતું મૂકીને રાધાજી દોડ મૂકે, અને દોડ મૂકે એટલે પેલો વગાડતો હોય, આગળ આગળ નાના નાના બાળકો દોડે, પાછળ રાધાજી દોડતા જાય. તો રાધાજીને શું પ્રિય નથી? 64 ગુણ ગુણ નિધાન તદપી અતિ ઘોરી. તો જેમના સ્વામીજી એવા છે, એમનો સ્વામી કેવો હશે? તો જે કલા પ્રિય છે, કૃષ્ણને શ્રી મહાપ્રભુજીના માર્ગમાં કેટલો સુંદર નામ આપવામાં આવ્યું, સેવ્યમાનમ કલાનો નિધિ છે, કલાધીશ. એ કલાનિધિ કૃષ્ણ છે. मुझमें अब हर रंग तेरा है सांवरे, मुझमें अब हर रंग तेरा है सांवरे, क्योंकि इस संसार में सिर्फ तू ही मेरा है सांवरे. આ રંગોને જ્યારે ઠાકોરજી સાથે આપણે રિલેટ કરીએ અને એ રંગોને આપણા જીવનના બદલાતા અલગ અલગ રંગ, એ બધા જ રંગોમાં સર્વશ્રેષ્ઠ રંગ એ ભક્તિનો રંગ કહ્યો છે. અને એ ભક્તિનો રંગ આપણા અંદરથી પ્રગટ થાય અને એ પ્રભુ પ્રસન્નતા માટે વપરાય તો જ એ રંગ સાચો છે. અહીંયા આવી એમ જોડી પસારીને તું રંગાઈ જાને રંગમાં, મારા મહાપ્રભુજીના રંગમાં, મારા શ્રીનાથજીના રંગમાં, એવી યાચનાઓ રંગમાં રંગાવવા માટે ન કરવી હોય. કાકા વલ્લભજીના વચનામૃતોમાં આવે છે કે પુષ્ટિ માર્ગમાં 3 મુખ્ય ઉત્સવો, જીવનમાં જે અંકુટની સખડી ન લે, વર્ષ દરમિયાન ઉત્સવો જે આવે એને અંકુટની સખડી ન લે, જેના ઉપર નંદ મહોત્સવનું દહીં ન પડે અને જેના ઉપર ડોલનો ગુલાલ ન પડે, એમ સમજજો કે હજુ ઠાકોરજીની કૃપા થવાની બાકી છે. નંદ મહોત્સવમાં જાઓ અને દહીં ન પડે એટલે બચી જાઓ. તો નંદ મહોત્સવનું ચિત્ર તો ઘરે પણ બિરાજે છે, ત્યાં દર્શન કરી લેવા. નંદ મહોત્સવનો મતલબ નંદ કે નદી કાઢો, વ્રજવાસી વ્રજભક્ત બનીને જ્યારે જઈએ ત્યારે નંદ મહોત્સવનું અંકુટની સખડી જે વ્રજવાસીઓ લાવ્યા અને ગોવર્ધન રોગ્યા, બધી જ રોગી ગયા. નંદરાયજી કહ્યું કે અરે કનૈયા, તમે ગિરિરાજજીમાં આ સહસ્ત્ર ભુજાઓ કરી આખો અંકુટ અરોગી ગયા છો, પણ મેં તો બધાને સાંજે દર્શન સાથે ભોજન માટે બોલાયા છે. આ બધું તમે આખે ને આખી માટલાઓ ને ટોકરીઓ અને છાબડીઓ તમે અંદર જઈ રહી છે, પછી આ બધું ભોજન કોણ કરાવશે? એટલે કનૈયાએ કહ્યું, નંદ બાબા ચિંતા ક્यों कर रहे हो, નેત્ર મૂંદ લો, આંખ બંધ કરો. અને બધાએ નંદરાયજી અને બધાએ જેમ આંખ બંધ કરી એમ બધી સામગ્રી ઠાકોરજીએ પાછી પ્રગટ કરી દીધી. તો જે અરોગેલી સામગ્રી હતી એ બધી પ્રગટ કરી. અરોગ્યા બધાની સામે અંકુટના કીર્તનમાં આવે છે, સબ દેખત ભોજન કરે. વર્ષમાં એક જ વાર બધાની સામે ઠાકોરજી ભોજન કરે છે. એ અંકુટ ઉત્સવ છે. બધાની સામે ભોજન કર્યા અને જ્યારે પ્રગટ કરવાનો વારો આવ્યો ત્યારે બધાની આંખો બંધ કરાવી અને બહાર પ્રગટ કર્યું. તો આ પ્રકારે શ્રી ઠાકોરજીના અંકુટનો ક્રમ, આ પ્રમાણે નંદ મહોત્સવનો ક્રમ, અને આ પ્રકારે તું રંગાઈ જાને રંગમાં, એટલે કે ઠાકોરજીના ભક્તિના રંગમાં રંગાવાનું છે. અને એ રંગમાં જે રંગાય એને મોરપીંછમાં બિરાજમાન એ બધા જ રંગો જીવનમાં સાકાર થઈ શકે અને આપના જીવનમાં એ પ્રેમનો રસ, એ ભાવનો રસ, એ સમર્પણનો રસ અને એ જ શરણાગતિનો રસ, આ ભક્તિના 4 રસ રંગ બનીને આપ સૌના અંતરમાં સદાકાળ માટે બિરાજે અને આપના બધાનું જીવન મોરપંખ જેવું ખુશનુમા બહુરંગી બને. એવી જ પ્રાર્થના, એવી જ અભ્યર્થના મોરપંખધારી શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં કરી અને આપના સૌના અંતરમાં બિરાજમાન શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુના ચરણારવિંદમાં આજના સત્સંગના શબ્દોને સમર્પિત કરી રહ્યો છું. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. રોજની જેમ શ્રીજી દ્વાર હવેલીમાં આ સમગ્ર આયોજન માટે આજે 3ય દિવસે પણ ડોક્ટર શ્રી ઉમંગભાઈ પટેલ, શ્રી રાજેશભાઈ શાહ, શ્રી જ્યોતિનભાઈ પરીખ,
શ્રી નૃપેન્દ્ર શાહ, શ્રી કમલેશભાઈ શાહ, શ્રી ભાવનાબેન પટેલ, શ્રી જનકભાઈ ખટાઉ, શ્રી બિપિનભાઈ પરેખ, શ્રી કનુભાઈ હાથી, કમલેશભાઈ શેઠ, હંસાબેન પટેલ, આ બધા જ મહાનુભાવો, બધા જ વોલેન્ટિયર્સ, કાર્યકર્તાઓ અને આપ સૌ ભાગ્યવાન સૌ વૈષ્ણવજનોના હૃદયમાં આ મોરપંખધારી ભગવાન, બહુરંગી ભગવાન, રસિકેન્દ્ર શેખર પ્રભુ શ્રી કૃષ્ણચંદ્ર સદાકાળ બિરાજે એવી ભાવના, એવી પ્રાર્થના સાથે ફરી એકવાર શબ્દોને વિરામ આપું. શુભમ ભવતુ.